પરમ દિવસ આપણે લેક્ચરમાં વાત કરી હતી. પરમ દિવસ આપણે સમાસની વાત કરી હતી. દ્વંદ્વ સમાસ તરત તમને યાદ આવી જવું જોઈએ. જોડકું, તત્પુરુષ સમાસ, બીજી થી સાતમી વિભક્તિ સાથે જોડાયેલું પદ હોય, બીજા પદનો પ્રશ્ન બનાવો, પેલા પદને પૂછો, એટલે બધી જ વિભક્તિના પ્રત્યય મૂકવા પડે. ત્રીજી વાત કરી હતી, ત્રીજો સમાસ લીધો તો મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદનો લોપ થયો હોય, વિગ્રહ કરતી વખતે એને ઉમેરવું પડે. ઉપપદ સમાસ, બીજું પદ ક્રિયાવાચક હોય એની વાત કરી હતી. દ્વિગુ સમાસ, પહેલું પદ સંખ્યાવાચક હોય, બીજું પદ એના સમૂહનું સૂચન કરતો હોય ને ક્યારેક આખું પદ એના સમૂહનું સૂચન કરતો હોય. બહુવ્રીહી સમાસ, પહેલું પદ વિશેષણવાચક હોય પણ આખો પદ કોઈ એક બીજા વસ્તુ કે વ્યક્તિના વિશેષણ તરીકે વપરાયેલો હોય એને બહુવ્રીહી સમાસ કહેવાય. આટલી ચર્ચા કરી હતી. ચાલો હવે તમારી સામે આજે હું થોડાક ઉદાહરણ લઈ લઉં છું. બરોબર, કર્મધારય સમાસની વાત કરી હતી. પહેલું પદ વિશેષણવાચક હોય અને એનો વિગ્રહ કરો એટલે એવો, એવી, જેવો, જેવી, રૂપો, રૂપી એવા શબ્દ પ્રયોગ મૂકવા પડે, એવી ચર્ચા કરી હતી. ક્યારેક એની વાત કરી હતી કે કર્મધારય સમાસમાં વિશેષણ વાળું પદ પાછળ પણ હોઈ શકે. બરોબર, આટલી ચર્ચા કરી હતી. ચાલો, પહેલો સમાસ છે નરસિંહ. કયો સમાસ છે? કર્મધારય સમાસ છે. સિંહ જેવું, બરોબર, નર જેવો સિંહ એમ ન કહેવાય, સિંહ જેવો નર એવું કહીએ એટલે આ કર્મધારય સમાસ. સહજ ઉપપદ સમાસ છે. સ એટલે સાથે અને જ એટલે જન્મનાર. ખાટલા વશ, શેને વશ? ખાટલામાં વશ. આ તત્પુરુષ સમાસ છે. રામબાણ, રામ રૂપી બાણ કર્મધારય સમાસ છે. સુખ અને દુઃખ દ્વંદ્વ સમાસ છે. પયોથી, પય એટલે પાણી અને જળ અને દય એટલે ધારણ કરનાર ઉપપદ સમાસ છે. નસ નસ દ્વંદ્વ સમાસ છે. યુધિષ્ઠિર, યુદ્ધમાં જે સ્થિર છે તે સપ્તમી વિભક્તિ આવી, તત્પુરુષ સમાસ છે. ત્રિશૂળ, ત્રણ શૂળનો સમૂહ, આ બરોબર છે દ્વિગુ સમાસ, પણ આપણે એમ કહીએ ત્રિશૂળધારી. બરોબર, શંકર માટે વાત કરી છે તો આ બહુવ્રીહી સમાસ થાય. આબોહવા દ્વંદ્વ સમાસ છે. સ્નેહાધીન, સ્નેહને આધીન તત્પુરુષ સમાસ. આ જો પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે. મન, વચન અને કર્મ દ્વંદ્વ સમાસ છે. બળદગાડી મધ્યમ પદ લોપી સમાસ. ઉદગ્રીવ, ગ્રીવ એટલે દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ ઊંચી છે તે. બરોબર, હું નહીં, તમે નહીં, કોઈ ત્રીજી વ્યક્તિના વિશેષણ તરીકે વપરાયેલો શબ્દ છે એ બહુવ્રીહી સમાસ છે. તક સાધુ, તક ને સાધનાર ઉપપદ સમાસ. મેડમ, ઉદગ્રીવ નું શું કીધું? ઉદ એટલે ઊંચી અને ગ્રીવ એટલે દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ ઊંચી છે એ વ્યક્તિ, એટલે ત્રીજી વ્યક્તિ માટે વાત થઈ છે એટલે બહુવ્રીહી સમાસ થાય. બરોબર, જેલની જાત્રા તત્પુરુષ સમાસ. કચરો નાખવાની પેટી. બરોબર, અને એને ક્યારેક એક સમાસ બે પણ હોઈ શકે. કચરાની પેટી એમ પણ થઈ શકે અને કચરો નાખવા માટેની પેટી, તો મધ્યમ પદ લોપી સમાસ છે. જીવન રૂપી જંગ કર્મધારય સમાસ છે. ખ્યાલ છે તમને? રિદ્ધિ સિદ્ધિ દ્વંદ્વ સમાસ છે. દયાને પાત્ર તત્પુરુષ સમાસ છે. મહારવ એટલે શું? રવ એટલે અવાજ, મોટો એટલે માન એવો અવાજ કર્મધારય સમાસ છે. હા, જો આ પેપરમાં પૂછાયેલું છે. સિંગ ફોતરા, સિંગ ના ફોતરા તત્પુરુષ સમાસ છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર બધાના મગજમાં? તો આગળ જઈએ. આજે ઘણું બધું કરાવવું છે તમને મારે વ્યાકરણના ટોપિક. ચાલો, ક્લિયર? આટલું ભૂસી નાખું. ઓકે, યસ મેડમ. ચાલો, આજે એક સમાસ છે જે બાકી રહી ગયો હતો, જે ટેક્સ્ટ બુકમાં નથી, પણ હું તમને કરાવી દઉં છું. ક્યારેક એનું ઉદાહરણ આવી જાય છે. અવ્યયી ભાવ સમાસ. બરોબર, આમ ટેક્સ્ટ બુકમાં તો આટલા સમાસ પૂરા થઈ ગયા તમારે. મારા ખ્યાલથી તમે ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ કરી જોયા હશે. નવનીતના મેક્સિમમ તમને આવડી ગયા હશે, નહીં વાંધો આવ્યો હોય. અને ન પ્રેક્ટિસ કરી હોય તો કરી લેજો. નવમામાં જેટલા સમાસ ચાલે છે એના ઉદાહરણ એમાં છે. દસમામાં જેટલા સમાસ ચાલે છે એના ઉદાહરણ એની નવનીતમાં છે. તમારી પાસે મેક્સિમમ ઉદાહરણ થઈ જશે. પછી તમારે સમાસ માટે ક્યાંય આડાવડા ફોસવાની જરૂર રહેશે નહીં. બરોબર,
ચાલો આજે એક સમાસ લઈ લઈએ, જે બાકી રાખ્યો તો મેં કાલ. અવ્યયી ભાવ. અવ્યયી ભાવ સમાસ. બરોબર. મેડમ નીચે હા લખજો, ઉપર નથી દેખાતું. હા, નીચે લખી. સારું, થોડું પસંદ. અવ્યયી ભાવ સમાસ. બરોબર. ચાલો લખતા નહીં હમણાં. આપણે એમ લખીએ યથાશક્તિ. બરોબર. આ યથા ઈ પેલું પદ છે ને, એ અવ્યય કહેવાય. અવ્યય એટલે શું? જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે ને એને અવ્યય કહેવાય. તમે યથો, યથુ એવા શબ્દ પ્રયોગ નહીં વાપરી શકો. યથા એટલે યથા જ રહે, એમાં ફેરફાર ન થાય. પેલું પદ અવ્યય હોય અને એની અસર આખા પદ ઉપર થતી હોય. હવે જો આખું પદ બોલશો તો ક્યાંય તમે એમ નહીં બોલી શકો યથોશક્તિ, યથુશક્તિ એમ નહીં બોલી શકો. બોલશો શું? યથાશક્તિ. એટલે જેનું પેલું પદ અવ્યય હોય, અવ્યય એટલે એવું અવ્યય એને કહેવાય કે જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે એને. આપણે એવું કહી કે અધોમુખ એટલે મુખ નીચું રાખીને. તો આમાં તમે અધો છે એ અવ્યય છે, તમે એને અધુ, અધી એવો ફેરફાર કરી શકશો નહીં. તો જેમાં કઈ ફેરફાર ન થઈ શકે એને અવ્યય કહેવાય. અને જેનું પેલું પદ અવ્યય હોય અને એની અસર આખા પદ ઉપર પડતી હોય ત્યારે એને અવ્યયી ભાવ સમાસ કહેવાય. વ્યાખ્યા લખી લ્યો, પછી વધારે ઉદાહરણ આપી દઉં તમને. જે સમાસના પ્રથમ પદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યયી ભાવ સમાસ કહેવાય. અવ્યયી ભાવ સમાસ કહેવાય. બીજો પોઈન્ટ કરીને લખો. આ સમાસના પૂર્વ પદમાં યથા, પ્રતિ, આ, અધો, જેવા અવ્યયો આવે છે. અવ્યયો આવે છે. પ્રતિક્ષણ, પ્રતિ એટલે દરેક. તો આનો આ અવ્યય છે, આમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. તો એ અવ્યયી ભાવ સમાસ કહેવાય. આજીવન, જીવન પર્યંત, પ્રતિદિન, હર વખત, આમાં કોઈ ફેરફાર ન થઈ શકે. હરો હરી એવું તમે કરી શકતા નથી અને એની અસર આખા પદ ઉપર થાય છે. યથા વિધિ, યથા સમય, બરોબર. આ બધા જ અવ્યયી ભાવ સમાસના ઉદાહરણ છે. બરોબર. ચાલો યાદ રાખજો. જો કે આ સમાસ પૂછાતો નથી, જનરલી ભાગ્યે જ પૂછાતો હોય છે, પણ મેં જાણકારી માટે આપી દીધો કે અવ્યય એટલે શું? જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે એ. એટલે પેલા પદ છે એમાં કોઈ ફેરફાર થતો નથી અને એની અસર ક્યાં પડે છે? આખા પદ ઉપર પડે છે. એટલે કે આખા પદમાં કોઈ ફેરફાર થતો નથી. આ સમાસને અવ્યયી ભાવ સમાસ કહેવાય. ચાલો, ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ?
ચાલો હવે સમાસની મારી એવી ઈચ્છા છે કે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને તો જ સમાસમાં મજા આવશે, નહીં તો સમાસ નો ક્લિયર થાય. બસ એની એક એક વ્યાખ્યા યાદ રાખી લેવાની કે આમાં શું આવશે, આમાં શું આવશે, આમાં શું આવશે, અને પછી પ્રેક્ટિસ કરો. ક્યારેક ન ખબર પડે તો તમે શબ્દકોશમાંથી શબ્દનો અર્થ જોઈ લેશો ને તોય તમારા મગજમાં સમાસ ક્લિયર થઈ જશે. ક્યારેક એવું કન્ફ્યુઝન થાય તો. ચાલો આજે મારે એક કઈક નવો ટોપિક કરાવવો છે તમને, અને ઈ છે સ્વર વ્યંજન. ચાલો આખો આપણો સ્વર વ્યંજન નો કોઠો શીખવાડવો છે. જો ઈ આવડશે તો જ સંધિ આવડશે, અને આ આવડશે તો જ શબ્દકોશ નો ક્રમ આવડશે. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. તો આજે આપણે સ્વર વ્યંજન નો કોઠો પેલા કરી લઈએ એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય, અને હવે પરીક્ષામાં એમાંથી પ્રશ્નો પૂછાય છે. બરોબર? તમને બધાને ખબર છે નીચેનામાંથી કયો કંઠ્ય વર્ણ છે ને કયો તાલવ્ય છે ને કયો મૂર્ધન્ય છે ને એવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. અને જો આ આવડશે તો જ તમને શબ્દકોશના ક્રમમાં ખબર પડશે, અને તો જ સંધિમાં ખબર પડશે. ચાલો ક્લિયર, બધાનું ધ્યાન આ બાજુ. ઓકે, ક્યાં સુધી દેખાય છે મને કયો? અહીંયા દેખાય છે? કારણ કે મારે કોઠો દોરવો છે એટલા માટે. આ ના દેખાય છે? નથી દેખાતું? કેમ એમ થાય છે બેટા? મને તો આખું બોર્ડ દેખાય છે, મેં ગોઠવું છે જેમ. અહીંયા સુધી, અહીંયાથી દેખાય છે? અહીંયા આ લીટી નથી દેખાતી? ના મેડમ. એમ કેમ થાય છે બેટા? બરાબર, કાંઈ વાંધો નહીં. ચાલો આટલું હવે તો દેખાતું હશે. હા હવે ઓકે. એમાં એવું છે કે મારે કોઠો દોરવો છે, તમને સમજાવવું છે ને એટલા માટે. લખવાની ઉતાવળ કરતા નહીં, પહેલા સમજજો, પછી તમને વધારે મજા આવશે. લખવાનો કાંઈ મતલબ નથી, મટીરિયલ તો બધે ઉપલબ્ધ છે જ આપણી પાસે. જરૂર છે સમજવાની. બરોબર? ચાલો આ બાજુ ધ્યાન આપો બધાય. ચાલો ઉપર ટાઇટલ આપજો સ્વર વ્યંજન. બરોબર? એટલું ટાઇટલ આપી દો. આ બધી સમજવાની વસ્તુ છે, એના લીધે તમારું ઘણું કામ સરળ થઈ જશે, ગ્રામર નું બીજું બધું. બરોબર? જો એવું કહેવાય કે આપણા વિચારો આપણે સામી વ્યક્તિ સમક્ષ રજૂ કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? કારણ કે આપણે કંઈક બોલીએ તો જ બીજાને ખબર પડે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે, ને પ્રશ્ન શું છે, તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ભાષાના નાનામાં નાના ઘટક હોય ને એને ધ્વનિ કહેવાય. બરોબર? એટલે આ ધ્વનિઓથી આપણી ભાષા બનેલી છે, અને જેને આપણે ઈ ધ્વનિઓને સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ, જો આપણા ફેફસામાંથી જે હવા બહાર નીકળે ત્યારે જે ઉપર આપણી શ્વાસ નળી છે ત્યાં એક પેટી જેવું છે, જેને આપણે સ્વર પેટી કહીએ છીએ. બરોબર? એમાં જાડી જાડી વાળા હોઠના બે પળ જેવી એક રચના છે, જેને નાદ તંત્રી કહે છે. તો જ્યારે ફેફસામાંથી હવા નીકળે ત્યારે જાડીવાળી બે હોઠના પળ જેવી છે ઈ બંધ થાય ખુલે, બંધ થાય ખુલે, અને એના આધારે જે ધ્વનિઓ નીકળે, અને ઈ ક્યારેક ઘસાઈને નીકળે, ક્યારેક એમને એમ નીકળે, એમાંથી આપણા સ્વર અને વ્યંજન આપણે એને કહીએ છીએ કે જે બોલાય છે, જે ઉચ્ચારી શકાય છે. બરોબર? ચાલો આટલું યાદ રાખજો. હવે પેલી વસ્તુ આપણે સ્વરની ઓળખ લઈ લઈએ. સ્વર એટલે શું? કેટલા સ્વર છે? આ બધી વસ્તુ લઈ લઈએ. જો એવું કહેવાય કે જે ધ્વનિઓનો ઉચ્ચાર બીજા કોઈ ધ્વનિની મદદ વિના થતો હોય ને એને સાદી ભાષામાં સ્વર કહેવાય છે. વ્યંજન આપણે કોને કહીએ છીએ કે એમાં સ્વરની મેળવણી છે, એને વ્યંજન કહીએ છીએ. પણ સ્વર એને કહીએ છીએ કે જેમાં કોઈની મેળવણી નથી, ઈ એકલા જ ઉચ્ચારી શકાય છે, બીજા ધ્વનિની મદદ લેવાની આવતી નથી, એને સાદી ભાષામાં સ્વર કહેવાય છે. આટલું યાદ રાખજો. હવે મારે તમને ઈ સમજાવવું છે, તમે આટલું વાંચ્યું છે, ગમે ત્યાં જોયું હશે, અ, ઈ, ઉ, ઋ. બરોબર? એક જ મિનિટ. આ રસ્વ સ્વર આટલી તમને ખબર છે. દીર્ઘ તમે એને ગણો છો, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઓ. બરોબર? હવે પેલી વસ્તુ,
વ્યાકરણની ઘણી બધી બુકોમાં સ્વરોની સંખ્યા ક્યાંક 11 બતાવી છે ને ક્યાંક 8 બતાવી છે, બરોબર. હવે પેલી વસ્તુ, આ સ્વર છે ને, જો આ ખબર છે તમને, અ કે આ એટલે આ કંઠમાંથી ઉચ્ચારાય છે, બરોબર. ઈ આપણે ક્યાંથી ઉચ્ચારીએ છીએ? તાળુમાંથી ઉચ્ચારીએ છીએ, બરોબર. અને ઓ એટલે તમને ખબર પડે કે આપણે ઓષ્ઠમાંથી એટલે કે હોઠ દ્વારા ઉચ્ચારીએ છીએ. કંઠ્ય, તાલુ અને ઓષ્ઠ્ય એટલી તમને ખબર છે. હવે બીજી વસ્તુ મારે એ સમજાવવું છે તમને કે મોટા ભાગની બુકમાં આ લોકો આવું બતાવે છે કે આપણે ઓ બે પ્રકારના લખીએ છીએ. એક આમાં ઉપર ઊંધી લીટી કરીએ અને એક સીધી લીટી કરીએ, બરોબર. એવો એક ઓ કરીએ છીએ. પછી એક આવી લીટી કરીએ અને એક આવી લીટી કરીએ, આવી રીતે બતાવીએ છીએ, બરોબર. તો હવે મારે આ વસ્તુ તમને બતાવી છે કે ઘણી બધી બુકમાં સ્વરોની માન્ય સંખ્યા, બરોબર. આવું એ તો તમને ખબર છે વસ્તીઓ, સ્વરોની માન્ય સંખ્યા 8 બતાવી છે. કેવી રીતે હું તમને સમજાવું? આ એ છે અને આ છે ને ઉચ્ચાર આપણે ઇંગ્લિશ શબ્દ કરીએ ને ત્યારે કરીએ છીએ. ઓફિસ, આનો ઉચ્ચાર પોળો છે એટલે આને આપણે વિવૃત કહીએ. આ વિવૃત ઉચ્ચાર વાળા છે, બરોબર. અંગ્રેજી દરેક શબ્દ વિવૃત વાળા હોય છે. ઓફિસ, એમાં તમે આમ ઓફિસ આમ નો લખેલું હોય, ઓફિસ આ વિવૃત ઉચ્ચાર કહેવાય, પોળો ઉચ્ચાર કહેવાય. તો એ લોકો એને સ્વરમાં અલગ ગણે છે, એને સ્વર ગણે છે. એટલે ઘણી બધી બુક્સમાં આની સંખ્યા 8 બતાવી છે કે માન્ય સ્વર આ બતાવ્યા છે, અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઔ. હવે હું તમને સમજાવું આ વસ્તુ આખી. જો એક જ મિનિટ, લખતી જઈશ ને સમજાવતી જઈશ. આ બરોબર, બે વાર ઉચ્ચાર એટલે આ થાય, તમને ખબર પડી. આ ઈ, ઉ, એ, ઓ અને ઓ, વિવૃત ઉચ્ચાર વાળો. આ સંવૃત ઉચ્ચાર કહેવાય અને આને વિવૃત ઉચ્ચાર કહેવાય. ખાસ યાદ રાખજો, આ સંવૃત અને આ વિવૃત, બરોબર. હવે આ બાજુ ધ્યાન આપો. આ લોકોએ જે 8 સ્વર ગણ્યા છે એને તો આપણે સ્વીકારી લીધા, હાલો, બરોબર. પણ અહીંયાથી આપણા સ્વર પૂરા નથી થઈ જતા. આ તો રસ્વઈ આવ્યો, દીર્ઘ ઈ, તો ઈ પ્લસ ઈ બે ભેગા થાય એટલે દીર્ઘ ઈ થયો. ઉ, ઉ પ્લસ ઉ એટલે દીર્ઘ ઉ થયો. જો છોકરા, આ જ સંધિના નિયમ છે. તમે સજાતીય અને વિજાતીય સંધિ ભણશો ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ સજાતીય સંધિ એટલે એકને એક સ્થાનેથી ઉચ્ચારેલા બે ભેગા સ્વરો હોય એને સજાતીય કહેવાય, બરોબર. તો આ ઈ તો ઈ થઈ ગયો, ઉ તો ઉ થયો. હવે એ લોકો એમ કે છે કે આ ભાષા શાસ્ત્રીઓ કે ભાષા વિજ્ઞાનીઓ એમ કે છે, અને ઓ તો આના ઉચ્ચાર અને સંધ્ય સ્વર કે છે કે આમાં અ પ્લસ વ આવે છે, ઔ આવે છે, એટલે આને સંધ્ય સ્વર કે છે. ઔ, અ પ્લસ વ અને આમાં અ પ્લસ ય એટલે આ સાંધ્ય સ્વર ગણે છે. એટલે એ લોકો માન્ય 8 સ્વર ગણે છે, બરોબર. બીજી વસ્તુ રૂ કહીએ છીએ ને, એવું કહેવાય છે કે રૂ છે ને એ માત્ર અત્યારે લિપિ રૂપે સચવાયેલો છે, એનો ઉચ્ચાર તો આપણે રૂ જ કરીએ છીએ, બોલીએ છીએ ને રૂ, રૂ બોલીએ છીએ કે નથી બોલતા આપણે, બરોબર. એમ કે છે કે આ લિપિ રૂપે સચવાયેલો દેખાય છે. એટલે ચલો આમ જોવો તો સ્વરોની સંખ્યા 11 થઈ. પણ ક્યારેક પરીક્ષામાં આવે તો હમણાં નવું જ સંશોધન જે લોકો નવી બુકો છે એમાં આપ્યું છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં પણ એનો ઉલ્લેખ છે. તે લોકો 8 સ્વરને માન્ય સ્વર તરીકે ગણે છે. આ સંવૃત અને વિવૃત એ શબ્દ લખજો. આ સંવૃત અને આને વિવૃત કહેવાય. જો ઘણા બધા પ્રકાશનોમાં 11 સ્વર બતાવ્યા છે, વર્ડિંગ બોક્સમાં 11 સ્વર બતાવ્યા છે, એટલે ઘણા બધા પ્રકાશનોમાં છે. બધું જ વસ્તુ સાચી છે, પણ આ 8 સ્વર બરોબર, આનો ઉલ્લેખ
બુકમાં કર્યો છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં છે, એટલે હું તમને સ્ટાન્ડર્ડ લખાવું છું. હું 11 જ ગણું છું આમ તો, પણ આ લોકોને આને સંધ્ય સ્વર ગણે છે અને લિપિ રૂપે રૂ ને ગણે છે. એટલે એ અને ઓ બે ત્યાં નીકળી જાય છે, અને આ બે છે એ તો આના દીર્ઘ ઉચ્ચારણથી બને છે, એટલે એને અલગ ગણતા નથી. બરોબર, ચાલો ક્લિયર. સ્વરની વાત એટલી ક્લિયર થઈ ગઈ, એટલી વાત સ્વર યસ ક્લિયર મેમ. બધા? ઓકે, યસ. ચાલો આગળ જઈએ. જો પરીક્ષામાં ક્યારેય સ્વર વિશે પૂછાતું નથી, પણ આ તમને ખબર હોય તો આનો ફાયદો અહીંયા થશે. હું તમને આ વસ્તુ સમજાવીશ કે આ તમને સંધિ શીખવામાં ફાયદો થશે. જો એવું બતાવ્યું અ પ્લસ અ એટલે આ થયું, ઈ પ્લસ ઈ એટલે ઈ થયો, ઉ પ્લસ ઉ એટલે ઉ થયો. પછી અની સાથે ઈ જોડાય એટલે એ થાય, અની સાથે ઉ જોડાય એટલે ઓ થાય. આ બધા શું છે? આમ તો સંધિના નિયમ જ છે. કેમ બને છે સ્વર ભેગા થઈને? સંધિના નિયમ. સંધિ આવશે ત્યારે શીખવાડીશ, અત્યારે માત્ર સ્વરો જ યાદ રાખો. બરોબર, બાકી કઈ યાદ રાખવું નથી. હા, આટલું લખ્યા પછી એની નીચે આ પણ લખી નાખજો, ઈ ઉ રૂ રહી ગયા છે એ અને ઓ. આ બધા જ સ્વરો છે. બરોબર, ચાલો ઓકે, ક્લિયર એટલી વસ્તુ? તો હવે આ ભૂસી નાખો. હા, એક જ મિનિટ. હવે મેડમ રૂ તો શું કીધું તમે? રૂ કેવો સ્વર કહેવાય? રૂ એને લિપિ રૂપે સચવાયેલો સ્વર ગણે છે. લોકો કે લિપિ છે એમ. રૂ છે એ લિપિ રૂપે સચવાયેલો છે એમ. એની માત્ર એમ કે છે લિપિ જ, કારણ કે આપણે બોલીએ ત્યારે શું બોલીએ છીએ? આમ રૂ જ બોલીએ છીએ. બોલીએ છીએ ને, રમકડાનો રૂ જ બોલીએ છીએ. એટલે એમ કે છે કે આ લિપિ ના રૂપે સચવાયેલું છે. લિપિ એટલે શું? લખવામાં સચવાયેલો છે. ચાલો ઓકે, બસ આ સ્વરોની સંખ્યા લખી નાખી. ક્લિયર થઈ ગયું એટલું વસ્તુ? બરોબર. આ એટલા માટે જરૂરી હતા સંધિ માટે. જયારે સ્વર સંધિ કરશું ત્યારે બધી વસ્તુની જરૂર પડશે. બરોબર. હા, હવે એક જ સ્થાનેથી ઉચ્ચારીને બોલાતા હોય ને એને સજાતીય સ્વર કેવા, યાદ રાખજો. સંધિ આવશે ત્યારે વધારે એની ચર્ચા કરશું. ચાલો હવે ખાલી ઉપર એટલું લખી નાખો, એક લાઈન, કે જે સ્વર ધ્વનિઓને કોઈ પણ બીજા ધ્વનિની મદદ વિના ઉચ્ચાર થઈ શકે તેને સ્વર કહે છે. બરોબર, ચાલો સ્વર તો તમે લખી નાખ્યા. હા, હવે છે વ્યંજન સંધિ. એના વિશે લઈ લઈને આખો કોઠો લેવો છે. જો વ્યંજન સંધિ એને કહેવાય છે કે જેનું ઉચ્ચારણ એકલું નથી થઈ શકતું, પણ સ્વરની મદદથી થાય છે, એને વ્યંજન કહેવામાં આવે છે. હવે લખતાની પેલા સમજજો, પછી તમારે માટે સમય આપીશ થોડો. પ્રયત્ન કરું છું કે કોઠો વ્યવસ્થિત થાય આખો. આટલામાં સંભાળીને શીખવાડવો છે મારે તમને. અહીંયા સુધીનું તો દેખાય છે ને આ બધું તો? હા. ઓકે, તો વાંધો નહીં. ઉભા રહ્યો એક મિનિટ. જો હું પેલા કરીને મૂકી દેત ને તો તમને સમજવાની no મજા આવત. મને એવો વિચાર આવ્યો હતો, પણ એમાં તમને મજા ન આવે. હું કરીને લખીને બતાવું ને એમાં વધારે યાદ રહે એટલા માટે. બરોબર, નહીં તો એ સગવડતા હતી કે પેલા કરી નાખું, પણ ન જામે મજા. ચાલો એક જ મિનિટ, આ બાજુ ધ્યાન આપજો બધાય. બસ જો આ ભણાવવાનું હોય ને ત્યારે ખાસ બોર્ડની જરૂર પડે, ન મજા આવે. થોડીક મોટી સ્પેસ હોય ત્યારે જ આમાં મજા આવે એવું છે. ચાલો ઓકે, આપણી રીતે ટ્રાય કરીએ કે બધું જ પૂરું થઈ જાય, પણ બધું પૂરું નહીં થાય આમાંય. વાંધો નહીં, એકાદ વસ્તુ આ બાજુ લખી નાખશું. ચાલો પેલા હું લખું ને ખાલી જોવો તમે.
ઢ ઢ ચાલો ઓકે, આખું આવી ગયું છે. હવે ખાલી સમજો, પેલા લખતા ને તમને સમય આપીશ, એનો આખો કોઠો સરસ સમજાવીશ, એમને યાદ રહી જશે. હા, શરત એટલી કે ઘરે જઈને 10 વાર કોઠો દોરી જ નાખવાનો, એટલે મગજમાં ફિક્સ થઈ જાય. બરોબર, ચાલો ઓકે. પેલા મેં 5 આપ્યા છે, એવું કહેવાય છે કે વર્ગીય અને અવર્ગીય, આવા તમે શબ્દ પ્રયોગ સાંભળ્યા હશે. વર્ગીય અને અવર્ગીય, અહીંયા સુધીના વ્યંજન છે એને વર્ગીય વ્યંજન કહેવાય છે, કારણ કે એનું એક જ સ્થાનેથી ઉચ્ચારણ થાય છે, એટલા માટે આ આટલા સ્વર છે, આટલા વ્યંજન અને વર્ગીય વ્યંજન કહેવાય. અને આ બાજુ છે એને અવર્ગીય કહે છે. બરોબર, હવે હું સમજાવું તમને. જો આપણે ક, ખ, ગ, ઘ ને આ પાંચેય અનુનાસિક છે, ઈ ઉચ્ચારીએ ને ત્યારે એવું કહેવાય કે એમ થાય છે કે આપણી જીભ છે એનો આગળનો ભાગ ઉપરના પોચા તાળવાને અડે છે. તમે ઉચ્ચારણ કરો ક, ખ, ગ, ઘ, યંગ, એટલે આને કંઠ્ય વ્યંજન કહેવાય. બરોબર, અને પેલા છે એને ક, ખ, ગ, ઘ, યંગ, આને કંઠ્ય વ્યંજન કહેવાય. પછી બીજા છે ચ, છ, ઝ, યંગ. હવે આનો ઉચ્ચાર કરીએ ત્યારે આપણો જીભનો આગળનો ભાગ છે એ દાંત વચ્ચેના ભાગ થઈ અને તાળવામાં ઉપર જાય છે, ત્યાંથી ઉપર જાય છે, એટલે આને તાળવ્ય વ્યંજન કહેવાય. ચ, છ, ઝ, અને આને યમ કહેવાય છે. આ અનુનાસિક છે, આ તાળવ્ય વ્યંજન. ત્યાર પછી ટ, ઠ, ડ, ઢ, ણ. હવે આ છે ને આનો ઉચ્ચાર એવો છે કે આપણી જીભ અડાડશો ને તો વચ્ચેના મોટા દાંત ઉપર એક રિંગ જેવું લાગશે. બરોબર, ત્યાં આડે આનો ઉચ્ચાર થાય છે ટ, ઠ, ડ, ઢ, ણ, એટલે આને મૂર્ધન્ય ધ્વનિ કહેવાય છે. મૂર્ધન્ય ઉચ્ચારણ કહેવાય છે. અહીંયા લખું છું મૂર્ધન્ય. હા, આનું બીજું નામ છે વત્સ્ય વ્યંજન. પરીક્ષામાં ક્યારેક પૂછાય છે નીચેનામાંથી કયો મૂર્ધન્ય વ્યંજન છે, તો આ 5 માંથી એક મૂકી દીધો હોય ડ, તો તમને ખબર હોવી જોઈએ કે આ ડ છે એ મૂર્ધન્ય છે. છ તો એ તાલવ્ય છે, તમને આ ખબર હોવી જોઈએ. ત્યાર પછી ત, થ, દ, ધ. હવે આપણું આ જીભ છે ઈ આગળના જે દાંત છે ને એના પેઢામાં આગળ ત્યાં ખૂણામાં અડે છે, એટલે આને દંત્ય ધ્વનિ કહેવાય છે, કે દંત્ય વ્યંજન કહેવાય. ત, થ, દ, ધ. બરોબર, ઈ જીભ છે ઈ પેઢા આગળ ઉપર મોટા દાંત છે ત્યાં અડીને ઉચ્ચારાય છે. પ, ફ, બ, ભ, મ. આને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. તો ખ્યાલ છે તમને, કારણ કે બે હોઠ જોડાય અને બોલી શકાય છે, એટલે આને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. હવે આ 25 વ્યંજન છે અને વર્ગીય વ્યંજન કહેવાય છે. આટલી વસ્તુ યાદ રાખજો. પરીક્ષામાં ક્યારેક આવા પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો કંઠ્ય વ્યંજન છે, તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે પેલી લાઈન છે એ કંઠ્ય વ્યંજન છે, ક, ખ, ગ, ઘ, ય, એમ. બીજી લાઈન છે એ તાળવ્ય વ્યંજન છે, ત્રીજી છે એ મૂર્ધન્ય કે વત્સ્ય વ્યંજન છે. બરોબર, આટલું યાદ રહી ગયું. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ 25 વ્યંજન ની ખબર પડી ગઈ? ઓકે, હવે સાંભળો, જે આ 5 છે ને અનુનાસિક કહેવાય. આને અનુનાસિક. આ 5 છે એને અનુનાસિક કહેવાય. બરોબર, એટલા માટે કે એનો ઉચ્ચાર એના સ્થાન ઉપરાંત નાકમાંથી થાય છે, અને આ તો આપણે એનો ઉપયોગ કરતા નથી. બાકી તમે જો જે વર્ગનો જે અનુનાસિક હોય ને ઈ જ વપરાય. ગંગા તો સંસ્કૃતમાં આમ આમ જ કરીને લખે. આવે છે કે નથી આવતું? બરોબર,
તો આ છે ને જેનો ઉચ્ચાર જ્યાં હોય ત્યાં જ થતો હોય છે, આ વસ્તુ યાદ રાખજો. ચાલો, આ 5 છે એ અનુનાસિક છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયો અનુનાસિક છે? 2-3 આ મૂકી દીધા હોય, એકાદો જવાબ આ મૂકી દીધો હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ 5 અનુનાસિક છે. હવે મેં અહીંયા લખ્યા છે એ બધા અક્ષર આના સ્થાન પ્રમાણે જ ઉચ્ચારાય છે, એટલે મેં આડા આડા લખ્યા છે. તો આ ય છે તો એને તાળવ્ય જ કહેવાય. આ ર છે તો એને મૂર્ધન્ય જ કહેવાય. આ લ છે તો એને દંત્ય જ કહેવાય. અને આ વ છે ને દંત્ય ઓષ્ઠ્ય છે, એમાં બે નો ઉપયોગ થાય છે, દાંત અને હોઠ. દંત્ય ઓષ્ઠ્ય છે. હવે મારે તમને એ બતાવવું છે કે આપણે તો 3 સ હંમેશા સરખા જ લાગતા હોય છે. એક તાળવ્ય છે, એક મૂર્ધન્ય છે અને એક દંત્ય છે. ઉચ્ચાર કરો પણ આપણે ક્યારેય કરતા નથી. શ આ તાળવ્ય છે, સ આ મૂર્ધન્ય છે અને આ સ આ દંત્ય સ છે. પરીક્ષામાં ક્યારેક એવું પૂછાય છે, હવે ક્યારે એમ નહીં કહેવાનું સ સકોરા નો ને સ સગડી નો ને, સ તાળવ્ય, સ મૂર્ધન્ય અને સ દંત્ય સ. બરાબર, 3 સ. ચાલો, ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. હવે આ પણ અવર્ગીય, આટલું યાદ રાખજો કે આટલા છે ને અવર્ગીય વ્યંજન કહેવાય. કારણ કે આ બધા એક જ વર્ગથી નથી ઉચ્ચારાતા, એના બધા એના કેવા છે? અલગ અલગ છે, એટલે અવર્ગીય વ્યંજન કહે છે. હવે તમને પરીક્ષામાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાતો હોય છે અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન. જો નાદ તંત્રીઓનો કંપ વધુ હોય, એટલે કે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે એ હવા બહાર નીકળે ત્યારે, તો એ ઘોષ કહેવાય. ને ઓછો હોય ને ત્યારે એને અઘોષ કહેવાય. પણ તમારે યાદ કેમ રાખવાનું એ તમને સમજાવી દઉં. મારે બીજી પેન લઉં એટલે તમને ખબર પડે. પેલા એક કામ કરો, તમારી બુકમાં ખાલી આટલું લખી રહ્યો, પણ તમે મારી જેમ ઉપર નો લખતા, એટલે મારે જગ્યા નહોતી, એટલે ક ખ ગ ઘ યંગ એની બાજુમાં એરો કરીને લખો કંઠ્ય વ્યંજન. આમાં લખો બાજુમાં તાળવ્ય, આમાં બાજુમાં લખો મૂર્ધન્ય, આમાં લખો દંત્ય અને આમાં લખો ઓષ્ઠ્ય. આવો ખોટો થઈ જશે, પેલા કરી લ્યો છો, પછી સમજાવું વધારે. જો ટેક્સ્ટ બુકમાં એક સરસ શબ્દ છે ને, એક પેપરમાં હમણાં પ્રશ્ન પૂછાણો તો, બરોડાની એક્ઝામ હતી કે ક્યાંની હતી, જ્યાં તાળવ્ય વ્યંજન છે ને ચ છ ઝ ને યમ, એને છે ને તાલવ્ય સ્પર્શ સંઘર્ષી વ્યંજન કહેવાય છે. એટલે અહીંયા ટાઇટલ મારીને લખજો તાલવ્ય, કાઉન્સ કરીને લખજો સ્પર્શ સંઘર્ષી. આટલા જ. આ લાઈન છે ને તાલવ્ય વાળી, તાલવ્ય સ્પર્શ સંઘર્ષી એવો શબ્દ પ્રયોગ વાપરજો. એક પેપરમાં પ્રશ્ન પૂછાણો તો નીચેનામાંથી કયા વ્યંજન તાલવ્ય સ્પર્શ સંઘર્ષી છે? તો આ છે ને સ્પર્શ સંઘર્ષી આવે. તાલવ્ય સ્પર્શ સંઘર્ષી. ચાલો, દોરો છો ને તમે લોકો? દોરાઈ ગયું? મેડમ આ ત થ ઈ કયો? ત ઠ ડ ઈ કયો છે દંત્ય. વ્યંજન? ત થ જો એનો ઉચ્ચાર કરો એટલે દાંત ને જીભ અડે છે કે નથી અડતી આપડી? ઈ તો ત થ વાળો મેડમ, ઈ નહીં. ટ ઠ ડ ઈ નહીં, આ ત્રીજા નંબર નો. ટ ઠ ડ ઢ. હા આ તો એને મૂર્ધન્ય હા કહેવાય.
હા મૂર્ધન્ય નીચે લખી દો, અહીંયા લખી દો બસ. અહીંયા નથી દેખાતું એટલે મેડમ. હા ઓકે, મૂર્ધન્ય કહેવાય અને એને વત્સ્ય વ્યંજન પણ કહેવાય. વત્સ્ય વ્યંજન. પછી પરીક્ષામાં એની ક્યારે? નીચેનો ત થ દ. હા ઈ જ મૂર્ધન્ય છે. એની નીચે. હા ઈ હાઈ છે, હાઈ દંત્ય છે. હા દંત્ય છે, મેં લખ્યું દંત્ય વ્યંજન. ઈ નહીં મેડમ, ત થ દ ધ ન સ લ. ટ ઠ ડ ઢ હળ આ છે ને. હા તો ઈ તો કઉ છું કે મૂર્ધન્ય વ્યંજન છે. મેડમ એની નીચેની લાઈનમાં. ત થ દ ધ. હાઈ. હા ઈ ત થ દ દંત્ય વ્યંજન છે. તો આ પ દંત્ય. ફ બ ઈ બધું હારે આવી ગયું. ના પ ફ બ ઈ ઓસ્કય વ્યંજન છે, એમાં તમે બોલો ઓઠ નો ઉપયોગ નથી થતો. હા ઓકે, સમજાઈ ગયું. ઓકે બરોબર, ક્લિયર થઈ ગયું. આ ઓસ્કય વ્યંજન છે, સમાતું નથી એટલે મેં અહીંયા લખી દીધું. અને આ દંત્ય વ્યંજન. બરોબર, ચાલો આટલું લખ્યું. અને આ છે ને ચ છ એની બાજુમાં લખજો. મેં તમને કીધું તાળવ્ય સ્પર્શ સંઘર્ષી વ્યંજન. આ પેપરમાં પૂછાયેલો પ્રશ્ન હતો હમણાં. નીચેનામાંથી કયો તાલવ્ય સ્પર્શ સંઘર્ષી વ્યંજન છે? અને આને ટેક્સ્ટ બુકમાં એ લોકોએ કયા ધોરણની ટેક્સ્ટ બુકમાં ક્લિયર કર્યું છે? નવમામાં મારા ખ્યાલથી સંધિ લખી છે ને વ્યંજન, ત્યાં કોઠો મૂક્યો છે, એમાં ક્લિયર કરી છે આ વસ્તુ. ચાલો થઈ ગયું એટલું ક્લિયર. હા ઓકે, હવે આ ભલે આમ નામ રાખીશ, મારે થોડુંક સમજાવવું છે તમને એટલા માટે. અઘોષ કોને કહેવાય, ઘોષ કોને કહેવાય તો તમને બરોબર. હવે આમાં કોઈને ભૂલ નથી થતી, આ ક્લિયર થઈ ગયો છે કોઠો આખો. કયા અક્ષર ક્યાંથી ઉચ્ચારાય છે એકવાર તોય ક્લિયર કરી દો, તમારી લખવામાં ભૂલ હોય તો, કારણ કે બોર્ડ નાનું પડે છે તમને ને મને બેયને. ક ખ ગ ઘ કંઠ્ય વ્યંજન છે. જીભ ઉપરના પોચા તાળવા નડીને ઉચ્ચારાય છે અને કંઠ્ય કહેવાય. ચ છ જ ઝ યમ આ છે ઈ તાળવ્ય વ્યંજન છે. જીભ ઉપરના દાંત આગળ થઈ અને ઉપર જાય છે અને તાળવાને અડે છે અને ઉચ્ચારે છે, એટલે તાળવ્ય વ્યંજન. આની બાજુમાં લખજો સ્પર્શ તાળવ્ય સંઘર્ષી વ્યંજન આને કહેવાય છે. આ ટેક્સ્ટ બુકમાંનું નામ છે, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ટ ઠ ડ ઢ ણ આ મૂર્ધન્ય વ્યંજન છે. બીજું નામ છે વત્સ્ય વ્યંજન પણ કહેવાય, કે જે આપણી જીભ આપણા દાંત ઉપર એક રિંગ જેવું છે ત્યાં અડીને ઉચ્ચારાય છે. ત થ દ ધ ન આ દંત્ય વ્યંજન છે. પ ફ બ ભ મ આ ઓષ્ઠ્ય વ્યંજન છે. આ બધાય પણ એના સ્થાને જ ઉચ્ચારાય છે. અહીંયા જ મેં લખ્યા છે ય અને શ, તો એ તાળવ્ય છે. ર અને સ એ મૂર્ધન્ય છે. લ અને શ એ દંત્ય છે. વ છે અને દંત્ય અને ઓષ્ઠ્ય કહેવાય છે. બરોબર, ચાલો આ તો આટલી ખબર પડી ગઈ કે 25 વર્ગીય વ્યંજન. હવે પરીક્ષામાં આવે તો તમારી ભૂલ ન થવી જોઈએ. આજે આ કોઠો તમને હું અત્યારથી લેસન આપી દઉં છું, 5 વાર લખી નાખજો નોટબુકમાં. બરોબર, એટલે તમને ક્લિયર થઈ જાય મગજમાં. પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો કંઠ્ય વ્યંજન છે? તો બે આ મૂક્યા હોય ને કંઠ્યનો એક આ ખ મૂક્યો હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ કંઠ્ય વ્યંજન ખ છે. બરોબર, ક્લિયર એટલી વસ્તુ? કંઠ્ય, તાળવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, આટલી વસ્તુ ક્લિયર. હવે મારે તમને અઘોષ અને ઘોષ પરીક્ષામાં ક્યારેક એવું પૂછાય છે, નીચેનામાંથી કયો અઘોષ વ્યંજન છે અને કયો ઘોષ વ્યંજન છે? તો પેલા એ સમજી લઈએ. જો જનરલી તો આમાંથી જ પ્રશ્ન પૂછે છે કે આ વર્ગીય વ્યંજન છે ને એમાંથી પૂછે. ક્યારેક આ શ પૂછે, ક્યારેક એવું પૂછે કે કયો અનુનાસિક છે? તો યાદ રાખજો આ 5 અનુનાસિક કહેવાય. યમ, યમ, હણ, ન અને મ આ 5 અનુનાસિક છે. બરોબર, ચાલો પેલા મારે તમને અઘોષ અને ઘોષ આ બે વસ્તુ લખાવીએ દઉં અને સમજાવીએ દઉં, પછી આગળ જઈએ. જો એવું કહેવાય કે નાદ તંત્રીઓ છે એનો કંપ જ્યારે ઓછો હોય, બરોબર, ત્યારે એને અઘોષ ધ્વનિ કહેવાય છે. ક, ખ એમાં કંપ ઓછો છે એટલે એને અઘોષ કહેવાય છે. પણ પરીક્ષામાં પૂછાય તો કેમ યાદ રાખવાનું તમને એ સમજાવી દઉં. જો પહેલી બે લાઈન અને ત્રણે ત્રણ શ
હવે સ યાદ રાખજો, કોઈને સકોરાનો ને સસલાનો ને એવું ન કહેતા. તાળવ્ય, મૂર્ધન્ય અને દંત્ય. બરોબર? સ મીંડા વાળો છે તાળવ્ય, સ ફાડ્યો છે એને મૂર્ધન્ય કહેવાય, અને સ સગડીનો છે એને દંત્ય સ કહેવાય. આટલું યાદ રાખજો. આ પહેલી બે લાઈન અઘોષ, અને આ ત્રણે ત્રણ શ અઘોષ છે. આના સિવાયના બધાય ઘોષ વ્યંજન, કે ઘોષ કોને કહેવાય? કે જેમાં નાદ તંત્રીઓનો કંપ વધારે હોય. જો તમે ઉચ્ચારો તો તમને ખબર પડે. ક અને ખ ઉચ્ચારો છો એના કરતા ગ તમારો લંબાઈને ઉચ્ચારશે. બરોબર? તો બાકીના બધાય ઘોષ વ્યંજનો છે. હવે યાદ આ કેટલા થયા? બે 10 ને 3 13 વ્યંજનો છે ને એ અઘોષ છે, અને બાકીના 21 વ્યંજનો થશે. એકવીસ વ્યંજનો છે એ ઘોષ છે. બરોબર? ચાલો વ્યાખ્યા સાથે લખી લ્યો એટલે તમને ખબર પડે. ટાઇટલ આપો અઘોષ વ્યંજન. અઘોષ વ્યંજન. જે વ્યંજનનો ઉચ્ચારણ કર્ણને રણકા વિનાનો, એટલે કે કઠોળ લાગે. જે વ્યંજનનો ઉચ્ચારણ કર્ણને એટલે કે કાનને રણકા વિનાનો, એટલે કે કઠોર લાગે, તેને અઘોષ વ્યંજન કહે છે. અઘોષ વ્યંજન કહે છે. એની સંખ્યા 13 છે. લખવા હોય તો લખી નાખો. ક, ખ, ચ, છ, ટ, ઠ, અને એમાં કાઉન્સ કરીને લખો. નાદ તંત્રીઓનો કંપ ઓછો હોય છે. એટલે તમે ક્યારેક વાંચો ને તો ગોટે નો ચડો, યાદ રહે તમને. નાદ તંત્રીઓનો કંપ ઓછો હોય છે. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ અને ત્રણે ત્રણ શ. ત્રણે ત્રણ શ. 13 થઈ ગયા. ચાલો લખાઈ ગયું એટલું? હા. હા, તો હવે ઘોષ વ્યંજન લખો. ઘોષ. જે વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન કહે છે. ઘોષ વ્યંજન કહે છે. 21 છે, બાકીના બધા ઘોષ વ્યંજન છે. આ લાઈન 3 એ 3, આ યર લવ અને હ અને અડ એટલે 21 થાય છે. હા, હવે એક વસ્તુ તો તમે મને ન પૂછી કે મને કહેવાનું ન યાદ આવ્યું, યાદ કરો પછી કહી દઉં. ક્ષ અને જ્ઞ ની વાત કરી દઉં. મેં કેમ 34 વ્યંજનમાં ક્ષ અને જ્ઞ શું કામ નથી ગણ્યા એ કહી દઉં તમને હમણાં. આ 34 વ્યંજનો છે, એમાં ક્ષ અને જ્ઞ નથી આવતા. પછી એનું કહી દઉં, પેલા આ સમજી લ્યો. ચાલો આટલું ક્લિયર થઈ ગયું? અઘોષ કોને કહેવાય ને ઘોષ કોને કહેવાય? થઈ ગયું ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હા. હવે આ મને ભૂસું યસ પોસાય મેડમ. એમ નથી, આ નામ રાખું છું તમારા સમજવા માટે, હો એટલા માટે. હવે મારી છે ને તમને ક્યારેક પરીક્ષામાં આવા બધા પ્રશ્ન પૂછાય છે, નીચેનામાંથી ક્યાં અર્ધ સ્વર છે, ક્યાં સંઘર્ષી વ્યંજનો છે, ક્યાં પ્રકંપી વ્યંજન છે, એ બધું પૂછાય. પણ તમને એક એક વાક્યમાં સમજાવી દઉં. આટલા તો ખબર પડી ગઈ ને વર્ગીય વ્યંજન છે. બરોબર? આટલી તમને ખબર પડી ગઈ. હવે આ બધા વ્યંજનની એક એક વસ્તુ છે, અલગ અલગ એને ગણાય છે, એ આપણે સમજી લઈએ. હું તમને એક એક વસ્તુ સમજાવતી જાઉં છું. જો આ ત્રણે ત્રણ શ અને હ, આને છે ને સંઘર્ષી વ્યંજન કહેવાય. લખો સંઘર્ષી વ્યંજન, અથવા બીજું ઉષ્માક્ષર કહેવાય. જ્યારે આ બોલાય છે ને ફેફસામાંથી હવા બહાર નીકળે ને ત્યારે ઘર્ષણ સાથે બહાર નીકળે છે,
એટલે એનો વ્યંજન છે ને ઘર્ષણ અનુભવે છે એટલે એને સંઘર્ષી વ્યંજન કહેવાય છે. સ સ શ અને હ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું. એમ પૂછે કે નીચેનામાંથી કયો સંઘર્ષી વ્યંજન છે? સ. હવે એમાં વ્યાખ્યા લખવાની જરૂર નથી, ખાલી લખી નાખો સંઘર્ષી વ્યંજન સ સ શ અને હ. જ્યારે ફેફસામાંથી હવા નીકળે મુખમીય વિવરમાંથી બહાર, અને જ્યારે હવા સંઘર્ષ અનુભવે રોકાતી હોય ત્યારે સંઘર્ષી વ્યંજન કહેવાય છે. અને એને ઉષ્માક્ષર પણ કહેવાય છે. હવા ધડાકા સાથે બહાર નીકળે છે શ સ સ હ એવા આપણે ઉચ્ચાર કરીએ બોલીએ છીએ ત્યારે, એટલા માટે. ચલો ત્યાર પછી આ ત્રણે ત્રણ ની વાત થઈ ગઈ. આની 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 અને આની. આ તો ખબર પડી ગઈ કેટલા વર્ગીય વ્યંજન છે. એને સ્પર્શ શબ્દ પણ વપરાયો, સ્પર્શ વ્યંજન, અને આને અસ્પર્શ કહેવાય. આટલી તો ખબર પડી ગઈ. આ અનુનાસિક છે એટલે ખબર પડી ગઈ. હવે આની વાત રહી. જો બે વ્યંજન એવા છે કે જેમાં અડધો સ્વરનો ઉચ્ચાર થાય છે અને અડધો વ્યંજનનો ઉચ્ચાર થાય છે, ય અને વ. આને અર્ધ સ્વરો કહેવાય. લખો ય અને વ અર્ધ સ્વરો છે. જેનું અડધું ઉચ્ચારણ સ્વર જેવું છે ને અડધું વ્યંજન જેવું છે. ય અને વ. બરોબર. ચાલો ત્યાર પછી હવે વાત રહી, બાકી ક્યાં રહ્યા? એક આ ર બાકી રહ્યો, એક લ બાકી રહ્યો અને એક અળ બાકી રહ્યો. બાકી રહ્યા ને ત્રણ વ્યંજન. સમજાય છે હા ને? ઓકે. આ ત્રણ ની વાત કરી દઉં એટલે ક્લિયર થઈ જાય. આ પરીક્ષામાં હું આવે ને કે નીચેનામાંથી કયો અર્ધ સ્વર છે તો તમને ખબર હોવી જોઈએ, એટલા માટે. જો એવું કહેવાય કે જીભ ઉપરના તાળવાને અડે અને હવાને રોકવાનો પ્રયત્ન કરે અને બાજુમાંથી જે નીકળી જાય હવા અને જે થાય એને પાર્શ્વિક વ્યંજન કહેવાય. અને એટલે આમ તો બે ત્રણ છે એવા ટાઈપના છે, પણ એમાં જીભનું ટેરવું અંદરના પેઢાને સ્પર્શે એવા વ્યંજન છે ને પાર્શ્વિક કહેવાય છે. તો પાર્શ્વિક વ્યંજન છે એ લ છે. જો લ તમે બોલશો ને એટલે જીભ ઉપર પેઢા ઉપર અડશે અને હવા બે બાજુથી નીકળી જશે. એટલે એ શબ્દ પ્રયોગ લખો પાર્શ્વિક. ક્યાં લખી દઉં તમને? મને પ્રશ્ન છે. અહીંયા લખી દઉં બસ. પાર્શ્વિક. અને પાર્શ્વિક વ્યંજન કહેવાય લ. હવે ર છે ને એ પ્રકમ્પી વ્યંજન છે. એવું કહેવાય કે જીભનું ટેરવું દાંતની નજીક રહીને ઉચ્ચારે છે. ર તમે ઉચ્ચારશો ને એટલે જીભ દાંતની નજીક રહીને ઉચ્ચારાય છે, એટલે એને પ્રકમ્પી વ્યંજન કહેવાય છે. અને અળ. જો પેઢાના ઉપરના ભાગમાં આપણી જીભ અડે ને અંદરની બાજુ, ત્યારે વિશિષ્ટ થડકારો અનુભવાય છે. એટલે આને થડકારા વાળો ધ્વનિ કહે છે. અળને થડકારા વાળો વ્યંજન કહે છે અળને. બરોબર. ચાલો આખો કોઠો ક્લિયર છે તમને? કોને મેડમ પાર્શ્વિક. પાર્શ્વિક વ્યંજનમાં કેટલા આવે? આમ જોવો ને તો ક્યારેક બુકમાં સાથે આપ્યા છે લ, અળ અને ર ત્રણેય આપી દીધા છે, પણ ત્રણેયની નાની નાની ડિફરન્સ છે. કે લ છે ને પાર્શ્વિક ગણાય છે, ર છે એ પ્રકમ્પી ધ્વનિ ગણાય છે. પ્રકંપી એક 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 ગણાય છે. અને અળ છે ને એને થડકારા વાળો ગણાય છે. અળ છે એને કેવો ગણાય છે? થડકારા વાળો. બાકી ત્રણે ત્રણ વ્યંજન જયારે ઉચ્ચારાય છે ને ત્યારે જીભ તાડવાની ઉપર અડે અને બે બાજુથી હવા નીકળી જાય છે. પણ એમાં જે થોડોક થોડોક ડિફરન્સ છે કે પાર્શ્વિક છે એમાં જીભ છે એનું ટેરવું અંદરના પેઢાને સ્પર્શ કરે છે, એટલે એ પાર્શ્વિક છે. પ્રકમ્પી છે એ દાંત આગળ સ્પર્શ કરે છે જીભ, એટલે એ પ્રકમ્પી ગણાય છે. અને આ ઉપરના પેઢાને વિશિષ્ટ થડકારો અનુભવાય છે, એટલે એને થડકારા વાળો ધ્વનિ કહેવાય છે અળને. ચાલો ક્લિયર આટલી વસ્તુ મગજમાં બધાયને? બરોબર. ચાલો આપડા 34 વ્યંજનો છે. આટલી વસ્તુ આ યાદ રાખજો. આપણા વર્ગીય વ્યંજનો 25 છે. કંઠ્ય, તાડવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય.
પરીક્ષામાં આના પ્રશ્ન હોય છે કે ડ ઈ કેવો વ્યંજન છે? હું તમને પૂછું છું, ડ ઈ કેવો છે? મૂર્ધન્ય. યસ. અથવા બીજું નામ છે વત્સ્ય વ્યંજન. બ ઈ કેવો છે? ઓષ્ઠ્ય. ઓકે. જ છે ઈ કેવો છે? તાળવ્ય. હા, તાળવ્ય સ્પર્શ સંઘર્ષી. ખાસ આ શબ્દ યાદ રાખજો. એટલા વ્યંજન ને એવો ગણ્યો છે, ટેક્સ્ટ બુકમાં એનો ઉલ્લેખ કર્યો છે. તાળવ્ય સ્પર્શ સંઘર્ષી. ક્યાંક પેપરમાં પ્રશ્ન પૂછાણો તો એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. એટલે ચાલો, ખોટો મગજમાં ક્લિયર થઈ ગયો? 70% થયો કે નથી થયો? ચાલો, હવે નીચે લખો. અનુનાસિક કોને કહેવાય? અનુનાસિક વ્યંજન લખો છો ને? જે વ્યંજન પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય. મેડમ પાછું બોલો ને, અચાનક ખબર નહીં કનેક્ટ વયું ગયું. ઓકે. સંભળાય છે ને મારું? હા, સંભળાય. હા, જે વ્યંજન પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય તેને અનુનાસિક વ્યંજન કહે છે. પછી આ પાંચે પાંચ લખી નાખો નામ. અનુનાસિક વ્યંજન કહે છે. અનુનાસિક વ્યંજન કહે છે. જો હવે એક વસ્તુ તમને હું લખાવતી નથી એટલા માટે કે એની જરૂર નથી. યાદ રાખી લેજો. તમારી આ જે કોઠો કર્યો ને એમાં લખી નાખજો. તમે શબ્દ પ્રયોગ સાંભળો છે ઘણી વાર, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. જેનું ઉચ્ચારણ કરતા ઓછા પ્રાણવાયુની જરૂર પડે એને અલ્પ પ્રાણ કહેવાય. જેનું ઉચ્ચારણ કરતા વધારે પ્રાણવાયુની જરૂર પડે એને મહાપ્રાણ કહેવાય. બધામાં યાદ રાખીને પહેલી લાઈન છે ને એ અલ્પ પ્રાણ છે, બીજી છે એ મહાપ્રાણ છે. કારણ કે જો તમે ઉચ્ચારો ક, ઝડપથી ઉચ્ચારાઈ ગયો. ખ, પ્રાણવાયુની વધારે જરૂર પડી. ગ, અલ્પ પ્રાણ છે. ત્રીજી લાઈન યાદ રાખવા માટે. ચોથી મા, અલ્પ. એક લાઈન અલ્પ પ્રાણ થાય છે, એક લાઈન મહાપ્રાણ થાય છે. ઉચ્ચારી જોજો. મા, અલ્પ અને મા. બરોબર. આવું પરીક્ષામાં અલ્પ પ્રાણ મહાપ્રાણ નથી પૂછાતું, પણ તમને યાદ રહે એટલા માટે કે ઓછા પ્રાણવાયુની જરૂર પડે ત્યારે એને અલ્પ પ્રાણ કહેવાય, વધારે પ્રાણવાયુની જરૂર પડે ત્યારે એને મહાપ્રાણ કહેવાય. ચાલો, સ્વર અને વ્યંજન નો કોઠો ક્લિયર થઈ ગયો તમારા મગજમાં સારી રીતે. બરોબર. પૂછી નાખવું આને હવે. ઓકે. ચાલો, હવે હું પૂછું છું, મને થોડું કયો તો મને ખબર પડશે. ચાલો, આ કયો વ્યંજન છે? વત્સ્ય. મૂર્ધન્ય. હા, યસ. બે નામ એના જ છે, વત્સ્ય કે મૂર્ધન્ય. બરોબર. ગ, આ કેવો છે? કંઠ્ય. કંઠ્ય. હા, બસ. જો આ યાદ રાખજો. હવે આજે 5 વાર લખી નાખજો છોકરાઓ ઘરે જઈને. એક વાર આજે ના જે શીખા છો ને આજે ના જે લખી નાખશો ને, ગમે એ પરીક્ષા હશે ને તમને ક્યારેય આ કોઠો નહીં ભૂલે. પણ આજનું લેસન દઈ દઉં છું. આપણે કરીએ શું બધું એકવાર સમજી લઈએ. આપણો મોટો પ્રશ્ન એ છે કે આપણે પ્રેક્ટિસ નથી કરતા. યુટ્યુબ માંથી લેક્ચર જોઈ લ્યો. ભાઈ, આમાં કંઠ્ય હોય ને, કંઠ્યમાં એકેય કોઈના લેક્ચરમાં ફેરફાર ન હોય. બધા કંઠ્યમાં આ જ આવે. એમાં કોઈ નવું ન આપી શકે. એક જ પ્રકારના કંઠ્ય હોય. પણ આપણો પ્રશ્ન એ છે કે આપણે બધેથી જોઈએ. પણ આપણો ક્યારેક એવું થાય કે જાજા વિડીયો જોઈને આપણો ટાઈમ વેસ્ટ જાય છે. એની બદલે આપણે જેટલી પ્રેક્ટિસ કરીએ ને એટલો ફાયદો થાય. ગણિત જેવું છે, 2 ને 2 4 જ થાય, એમાં ફેરફાર ન હોય. બરોબર. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરો. આજે આ કોઠો 5 વાર દોરી લેજો.
કેટલી વાર મેં વ્યાકરણ ભણાવ્યું હશે, પણ તમને ભણાવવાનું હોય ત્યારે એકવાર હું કોઠો દોરી લઉં છું, પછી તમારી સામે મૂકું છું. બરોબર? એટલે ઈ તો પેલી વસ્તુ પ્રેક્ટિસ. ચાલો, આજે મારે નાના નાના 2 પોઈન્ટ કરાવી દેવા છે, એટલે આપણું ગ્રામર નું કામ આગળ ચાલે. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને જ્યારે આવીશ ત્યારે કા સંધિ કા મારે શબ્દકોશનો ક્રમ શીખવવો છે તમને. 2 વસ્તુ લઈ લઈશ લાઈનમાં, અનુકૂળતા એ મારી, એટલે તમને આના લીધે ઈ વધારે અનુકૂળ પડશે શીખવા માટે. પણ હવે અત્યારે કોઠો મગજમાં બેઠો છે ને, તો હવે અઘરો પોઈન્ટ એકે નથી લેવો. થોડાક 2 સરળ પોઈન્ટ લઈ લઈએ એટલે આપણું વ્યાકરણ આગળ ચાલતું થાય. બરોબર ને? મેડમ કાલે તમારો લેક્ચર નહીં હોય? હા, હશે ને, કાલે હશે જ. એટલે ઓકે. કાલે લઈશ ને ત્યારે એમ કે સંધિ લઈશ કે શબ્દકોશનો ક્રમ, ગમે તે એક વસ્તુ લઈ લઈશ એમ ટૂંકમાં તમારી સામે. શબ્દકોશનો ક્રમ પરીક્ષામાં પૂછાય જ છે, એટલે ઈ લઈ લઈશ બનશે તો. પણ અત્યારે નથી શરૂ કરતી. અત્યારે તમને બીજા 2 પોઈન્ટ લઈ લઉં. એક કૃદંત લેવું છે, અને પછી ટાઈમ રહે તો દ્વિરૂપત રવાનું કાર્ય. નાના નાના 2 ટોપિક લઈ લઈએ. ચાલો, ઓકે. આ બાજુ ધ્યાન દેજો. સમજો, પેલા લખવાનું બધું લખાવતી જાઉં છું, તમને ખબર જ છે. પેલા માત્ર ને માત્ર સમજી લ્યો. બરોબર? 1 મિનિટ, હું પાણી પી લઉં. જો છોકરા, હજી હું ભાર દઈને કહું છું, તમે દિલથી ભણો છો. મેં એટલી બધી વખત ગ્રામર લઈ લીધું છે, ને એટલી બધી ચોપડાઓ ફેંદી લીધા છે. ટેક્સ્ટ બુક કરશો ને તો તમને વધારેમાં વધારે ફાયદો થશે. ટેક્સ્ટ બુક અને નવનીત આની ખરીદી કરી લ્યો. બધી તમે એક વ્યક્તિ નો લ્યો, ભલે અલગ અલગ લ્યો, એક 9મા ની લે, એક 10મા ની લે, અને પાઠના પ્રશ્ન પૂરા થાય પછી બધા જ ગ્રામરના પ્રશ્ન આપે છે નવનીતમાં. અને ઈ ગ્રામરના પ્રશ્ન ઈ પાઠના કાવ્યના વાક્ય જ હોય છે, ને પરીક્ષામાં ક્યારેક બેઠું ઈ જ બધું પૂછાતું હોય છે. બરોબર? એટલે ટેક્સ્ટ બુક અને નવનીત, ટેક્સ્ટ બુક ને ન છોડો. નવનીત એના આધારે છે, એટલે એનો આગ્રહ રાખું છું કે એમાં વ્યાકરણ બહુ સરસ આપ્યું છે. એટલે સ્માર્ટ વર્ક છે. પ્રકાશનો તો આપણે કરીએ છીએ, પણ હવેની પરીક્ષામાં આટલી બધા વિદ્યાર્થીઓ 15-15, 20-20 હજાર વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય ત્યારે આપણે સ્માર્ટ વર્ક કરવું પડે. લેબર વર્ક નો ચાલે. એટલે ટેક્સ્ટ બુક કરવા જ માંડજો, અને કરવાય માંડ્યા હશો એવી અપેક્ષા રાખું છું. જો 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં શબ્દ ભંડોળ પુષ્કળ છે. 11મા ધોરણમાં સમાનાર્થી શબ્દ કેટલા બધા છે, લોકો આખો ટોપિક ચાલે છે. એટલે વધારેમાં વધારે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે 11-12 માંથી અઘરા શબ્દો વધારે આવા સમાનાર્થીને આવી જતા હોય છે. 8, 9, 10 વ્યાકરણ વધારે છે. અમુક ટોપિક 8મામાં, અમુક 9મામાં, અમુક 10મામાં. ચાલો, આજે કૃદંત ટોપિક કરાવું છું, 12મા ધોરણનો છે. હું તમને એ કહેતી જાઉં છું કયા ધોરણમાં કયો ટોપિક છે, એટલે વાંચવાની તમને મજા આવે. બરોબર? મોટા ભાગે તો યાદ જ છે બધું, પણ જ્યાં નહીં યાદ હોય ને અહીંયા હું જોઈ લઈશ. પણ આ 12થમાં ચાલે છે. કૃદંત સમજાવ્યા છે. ચાલો, એક જ મિનિટ. પેલા સમજી લ્યો, લખતા કાંઈ નહીં. અમે બોર ખાતા. બીજું વાક્ય છે, ખાતા ખાતા બોલાય નહીં. બરોબર? જો 2 વાક્ય છે, ત્યાં અમે બોર ખાતા, એ ખાતા એ ક્રિયાપદ તરીકે આવી ગયું છે. પણ અહીંયા શબ્દ પ્રયોગ છે ખાતા ખાતા, એટલે ખાવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. જ્યારે ક્રિયા અધૂરી બતાવી હોય ને, ત્યારે એને ગુજરાતીની વ્યાકરણની ભાષામાં કૃદંત કહેવાય છે. દેખાય છે ક્રિયાપદ જેવું પદ, પણ ક્રિયા પૂરી હોતી નથી, અધૂરી હોય છે. હું એમ કહું, મેં આજે દોડતો હાથી જોયો છે. દોડતો એટલે હજી દોડે છે. દોડતો, તમારી શબ્દને પકડો કે દોડતો, તો એની દોડવાની ક્રિયા ચાલુ છે. તમને તરત ખબર પડી જાય કે આ વર્તમાન કૃદંત છે, એટલે આપણે એની ચર્ચા નથી કરવી. પણ દોડતો, તો હજી એની દોડવાની ક્રિયા ચાલુ છે. આ કયું પ્રાણી બોલ્યું? આપણે એમ કહીએ તો બોલ્યું એ ક્રિયાપદ છે. પણ આપણે એમ કહીએ કે બોલ્યું કોઈ ન પાડે. આ કૃદંત છે. ક્રિયા જ્યારે અધૂરી બતાવી હોય, પૂરી નો બતાવી હોય,
ત્યારે એને ગુજરાતીની વ્યાકરણની ભાષામાં કૃદંત કહે છે. અને ઈ વિશેષણ તરીકે હોય, સંજ્ઞા તરીકે હોય, ક્રિયા વિશેષણ તરીકે હોય, અને એટલે એના આધારે એના પ્રકાર પડ્યા છે. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, સામાન્ય કૃદંત, સંબંધક કૃદંત, હેત્વર્થ કૃદંત, એના પ્રકારો એના આધારે પડ્યા છે. ચાલો પેલા કૃદંત ની વ્યાખ્યા લખી લ્યો, પછી એની આગળ ચર્ચા કરીએ આપણે. જે પદો ક્રિયાપદ ની જેમ વર્તતા હોય, દેખાય ક્રિયાપદ જેવા, પણ એનું કામ ક્રિયાપદ નું ન હોય, પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય. મેડમ પહેલેથી બોલજો ને. હા, ફરીથી બોલું. જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય, પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય, તેને કૃદંત કહેવાય. જો તમે એટલી ખબર પડી ગઈ કે હા, ત્યાં અમે બોર ખાતા, વાક્ય પૂરો કરે છે, ક્રિયાપદ છે. અહીંયા શું છે? ખાતા ખાતા બોલાય નહીં. આ વાક્યનો અર્થ પૂરો કરતા નથી. વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ. ક્રિયા સાદી ભાષામાં કેવું હોય તેમ કહેવાય, કૃદંત એટલે ક્રિયા અધૂરી હોય, એટલે એ વાક્યનો અર્થ પૂરો કરી શકતા ન હોય, એટલે અધૂરી ક્રિયાને ગુજરાતીની વ્યાકરણની સાદી ભાષામાં કૃદંત કહેવાય છે. પછી એ ક્રિયા વિશેષણ તરીકે હોય, વિશેષણ તરીકે હોય, એની આધારે એના પ્રકારો પાડેલા છે. તમને ખબર જ છે, પણ હવે એના માટે હું તમને એક નાનો કોઠો બતાવી દઉં, એટલે યાદ રાખવાનું સરળ રહે. જો તમે આવી રીતે કોઠો કરી નાખો, પછી હું તો ખાલી અહીં ઉદાહરણ આપીશ અને બોલતી જઈશ, એટલે તમારે લખવાનું. કૃદંતનું નામ એવું છે કે તમને નોટ વાંચવામાં સહેલી પડે. વ્યાખ્યા, ત્રીજામાં પ્રત્યય, અને ચોથામાં ખાનામાં ઉદાહરણ. એટલા તમે વિભાગ કરી નાખો, એટલે તમને સમજવાની મજા આવશે. ચાલો, આટલું ભૂસી નાખું હું હવે. હા, હા, તમારી નોટમાં લખાઈ ગયું છે, એટલે શું તમને નાનો કોઠો થઈ જાય ને તો ફટાફટ એને નજર ફેરવી શકો, બરોબર? એટલા માટે. ચાલો, હવે હું એક પછી એક કૃદંત લેતી જાઉં છું, એટલે તમને આની ખબર પડે. જો લખતા નહીં, હમણાં હું સમજાવું, સમજજો, પછી જ લખજો. રમતું છોકરું પડી ગયું. જો હવે આખું વાક્ય ક્યારે નહીં વિચારવાનું, કૃદંત વાળો શબ્દ જ વિચારવાનો. આખું વાક્ય વિચારો તો એમ થાય કે ભાઈ છોકરું રમતું પડી ગયું. રમતું એટલે રમતું તું, એની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. તમને ખબર છે, જે ચાલુ ક્રિયા હોય એને તમે વર્તમાન કાળ કહીએ છીએ, બરોબર? તો આ ક્રિયા કેવી છે? ચાલે, રમતું, હજી રમે છે. રમવાનું એનું કેવું હતું? ચાલુ હતું. તો આ રમતું, એમાં ત છે, એનો પ્રત્યય ગણાય. આ વર્તમાન કૃદંત નું વાક્ય છે. બીજું ઉદાહરણ આપું. વાંચતા છોકરા, પછી લખાવું વ્યાખ્યા. પાસ થઈ ગયા. વાંચતા, વાંચી રહ્યા છે, એનું વાંચવાનું ચાલુ જ છે. ઈ છોકરાઓ પાસ થઈ ગયા. ક્યારે આખા વાક્ય સામે નહીં જવાનું, જે કૃદંત વાળો શબ્દ હોય એને જ પકડવાનો.
એટલે તમને ખબર પડી જશે કે હા ભાઈજી વાંચવાની ક્રિયા એની કેવી છે, ચાલુ છે. કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે ને ત્યારે એને વર્તમાન કૃદંત કહેવાય. ચલો વ્યાખ્યામાં લખો, પેલા કૃદંત નું નામ લખો, વર્તમાન કૃદંત. કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે, કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. પ્રત્યયમાં લખો તો, તી, તું, તા. તો, તી, તું, તા. જો કૃદંત નો એકાદો પ્રશ્ન હોય જ છે, વાક્ય આપ્યું હોય, રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ વર્તમાન કૃદંત છે. ચાલો ઉદાહરણ. રમેશ ગમતું પુસ્તક વાંચે છે. રમેશ ગમતું પુસ્તક વાંચે છે. બે ઉદાહરણ લખી લો. વિજયે ખરતા તારાને જોયો. ખરતા એટલે ખરી રહ્યો છે, ક્રિયા કેવી છે એની, ચાલુ છે. વિજયે ખરતા તારાને જોયો. મેડમ આની પેલાનું જે એક્ઝામ્પલ હતું, રમેશ ગમતું પુસ્તક વાંચે, તો એમાં ક્રિયા તો વાંચવાની થઈ ને. એટલે આ ક્રિયા નથી બતાવતું. ઉપર એક જ મિનિટ. રમેશ ગમતું પુસ્તક વાંચે છે. હા, આ ક્રિયાપદ તો આ છે. આ ક્રિયાપદ જેવું લાગે. ગમવાની એક ક્રિયા તો છે કે નહીં ભાઈ? ક્રિયાપદ જેવું લાગે પણ ક્રિયા પૂરી બતાવતા નથી. એની ક્રિયા ચાલુ બતાવી છે. ગમતું એટલે ગમે છે, ચાલુ છે ગમવાની ક્રિયા. તો એ વર્તમાન કૃદંત નું વાક્ય છે. હા, વાંચે છે એ ક્રિયાપદ છે તો પાકું છે. વિજયે ખરતા તારાને જોયો. લાગે ક્રિયાપદ જેવું પદ. હા, બરોબર છે. મારે તમને ઈ સમજાવવું છે. રમવું, આમ તો રમ એટલે ક્રિયા ધાતુ છે એટલે રમવું છે ક્રિયાપદ જેવું પદ, પણ ક્રિયા પૂર્ણ બતાવતા નથી. ક્રિયા અધૂરી છે. જે કાળમાં છે એ પ્રમાણેના પ્રકાર આપ્યા છે. વાંચતા છોકરા પાસ થઈ ગયા. પડતાને કોણ પાટું મારે? પડતાને કોણ પાટું મારે? જો સરસ મજાનું એક વાક્ય છે, પરીક્ષામાં પૂછાયેલું, તમારી સામે મૂકું. આટલું લખાઈ ગયું છે તો ભૂસી નાખું. હા. ક્રિશા, આ એક્ઝામમાં પૂછાયેલું ઉદાહરણ છે. લખતા લખતા ટીવી જુએ છે. જો બરોબર, આ જુએ છે એ ક્રિયાપદ છે, બરોબર છે. લખતા લખતા, આમ તો લખવું એ ક્રિયાપદ જ છે, પણ ક્રિયા કેવી છે? અધૂરી છે. હજી લખવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. એની જયારે ટીવી જોવે છે ત્યારે લખતા લખતા, એટલે એની ક્રિયા ચાલુ છે. વર્તમાન કૃદંત નું ઉદાહરણ છે. ચાલો, ક્લિયર એટલી વસ્તુ? ચાલો, વર્તમાન કૃદંત કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. પ્રત્યય શું? તો, તી, તું, તા. મેડમ એમ એક્ઝામ્પલ હોય કે ક્રિશા લખતા લખતા સુઈ ગઈ, બરાબર? હા તો હા સુવાનું વર્તમાન થાય, અને સોરી, લખતા લખતા એ ભૂતકાળ થઈ જાય, સુવાનું વર્તમાન થઈ જાય, તો એ આમાં જ આવે વર્તમાન કૃદંતમાં. એક જ મિનિટ. હાલો, ક્રિશા લખતા લખતા, એક જ મિનિટ. મેં તમને આની પહેલા કીધું કે તમે આખા વાક્ય સામે ન જોતા, કૃદંત વાળો શબ્દ જ જોજો. ઓકે. ક્રિશા, ઉભા રહ્યો, ફરીથી. લખતા લખતા
ટીવી જુએ છે, અથવા એનો આપણે એમ કહીએ કે સુઈ ગઈ, બરોબર. પણ લખતા લખતા તમારે છે ને ઈ તો ગમે ઈ કાળમાં હોય. જો આપણે વ્યાખ્યામાં કયો શબ્દ પ્રયોગ વાપરો, કોઈ પણ કાળની ચાલુ અવસ્થા. સમજાય છે તમને? કાળ ગમે યસ. તે હોય એની સામે નહીં જોતા, શબ્દ કયો જોજો, આ કૃદંત વાળો શબ્દ જો, લખતા લખતા, બરોબર. એટલે એની લખવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. એટલા માટે આ ખાસ યાદ રાખજો. વાક્ય સામે નહીં જોતા, નહીં તો પછી તમને આ વર્તમાન કાળમાં છે ને ભૂતકાળમાં છે ને ભવિષ્ય કાળમાં છે ને એવું જ દેખાશે. શબ્દને પકડજો. ઓકે મેડમ, થેન્ક યુ. ચાલો, પેલો કૃદંત ક્લિયર થઈ ગયો. વર્તમાન કૃદંત કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે, પ્રત્યય તો તી તું તા. જો છોકરાઓ એક વાત કહું, જો આ બધા ટોપિક એવા છે સાવ સરળ છે આમ જોવો ને તો, અને સાવ નાના નાના છે. ક્યારેક એવું બને કે આપણને છંદ કે અલંકારમાં ક્યાંક દૂર દૂર થી પૂછી લે, પણ આ બધા ટોપિક માંથી માર્ક્સ જવા ન દેવાય. આવી બધા ટોપિક ના માર્ક્સ, એક માર્ક્સ કૃદંત નો તો જવા ન દેવાય. બહુ સરળ છે. પ્રત્યય યાદ રાખી લ્યો, થોડીક વસ્તુ યાદ રાખી લ્યો, એટલે આનો માર્ક્સ ન જાય. બરોબર. ચાલો, ભૂત કૃદંત લઈ લઈએ. જો નજીકનો કે દૂરનો ભૂતકાળ સૂચવે છે. તમે ક્યારેક પ્રકાશનોમાં વાંચો તો શબ્દ પ્રયોગ હોય, ભૂત કૃદંતમાં પરોક્ષ ભૂત કૃદંત એવો શબ્દ પ્રયોગ હોય. હું તમને બે ઉદાહરણ આપીને જ આ વસ્તુ સમજાવીશ એટલે વધારે ક્લિયર થશે. લખતા નહીં, હમણાં કઈ લખતા નહીં, સમજાવું પછી જ લખજો. જેટલું કરવાનું એટલું પાકું કરવાનું, બરોબર. રાંધ્યા ધાન રઝળી પડ્યા. બીજું ઉદાહરણ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયેલ છે. બરોબર. જો રાંધ્યા ધાન રજડી પડ્યા, તમને એટલી ખબર પડી, રાંધ્યા એટલે રાંધેલું હતું, બરોબર. એ રજડી પડ્યું એટલે જે હમણાં જ એની ક્રિયા પૂરી થઈ છે, રાંધ્યા છે, એ ધાન રજડી પડ્યા. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયેલ. આ વાત છે કે ઘણા વખતની છે કે અપાયેલ હતા શિક્ષકો દ્વારા. જ્યારે નજીકનો ભૂતકાળ દર્શાવે અને પરોક્ષ ભૂત કૃદંત દૂરનો ભૂતકાળ દર્શાવે છે. રાંધ્યા, રાંધવાની ક્રિયા પતી ગયા છે. આખા વાક્ય સામે નહીં જોવાનું, ખાલી એટલું જ જોવાનું. રાંધ્યા એટલે રંધાઈ ગયું છે, બરોબર. અપાયેલ એટલે અપાઈ ગયું છે. તો આ ભૂત કૃદંત છે, બરોબર. હવે મારે ઈ કેવું છે કે એમાં નજીકનો અને દૂરનો, એટલે જે નજીકનો દર્શાવે છે એને ખાલી ભૂત કૃદંત કહીએ છીએ, પણ જયારે દૂરનો દર્શાવે ને ત્યારે એને પરોક્ષ ભૂત કૃદંત એવો શબ્દ પ્રયોગ વપરાય છે. બુકમાં એનો ઉલ્લેખ નથી કર્યો, પણ ઘણા બધા પ્રકાશનમાં એવો શબ્દ પ્રયોગ હશે, પરોક્ષ ભૂત કૃદંત. પણ દૂરનો ભૂતકાળ સૂચવે ત્યારે એને પરોક્ષ ભૂત કૃદંત કહેવાય. બરોબર. આટલું યાદ રાખજો, તમારી જાણકારી માટે છે. ચાલો, વ્યાખ્યા લખી લો, પછી વધારે ઉદાહરણ આપો એટલે ક્લિયર થઈ જશે વસ્તુ. એક્ઝામમાં પૂછાયેલું આપીશ તમને ઉદાહરણ. લખો, ભૂત કૃદંત કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે. કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા એટલે, અને કાઉન્સ કરીને લખો. તમારી ટેક્સ્ટ બુકમાં શબ્દ પ્રયોગ છે, નજીકનો કે દૂરનો ભૂતકાળ સૂચવે. નજીકનો કે દૂરનો ભૂતકાળ સૂચવે. પ્રત્યય ય અને લ, ય અને લ. આ ય છે ને નજીકનો ભૂતકાળ સૂચવે છે, અને આ દૂરનો લ. એટલે ટેક્સ્ટ બુકમાં તો એવા શબ્દ વાપર્યા છે, એલો, એલી, એલું, એટલે એના ઉપરથી આવી જાય બધું. અને યો, ઈ, યુવા, એ બધું આવી જાય યમાં. બરોબર. આટલું યાદ રાખજો. આ એનો પ્રત્યય.
ચાલો ઉદાહરણ જોઈએ, વધારે એટલે વધારે ક્લિયર થાય. આ ભૂસી નાખું છું. આ બે લખી લે ઉદાહરણ. મેડમ દૂરનો ભૂતકાળ સૂચવે એને તમે શું કીધું? હે જે દૂરનો ભૂતકાળ સૂચવે એને ભૂતકૃદંત, એને પેલા શું કહેવાય? પરોક્ષ ભૂતકૃદંત. ઈ લ લખો ઓકે. ને એની પરોક્ષ કહેવાય છે. એટલે તમારી જે 12મા ધોરણની પાઠ્યપુસ્તક છે એમાં એનો ભેદ નથી બતાવ્યો, એમાં ખાલી એટલું જ બતાવ્યું છે કે ભૂતકૃદંત નજીકનો અને દૂરનો ભૂતકાળ સૂચવે. પણ તમે ક્યારે પ્રકાશન વાંચો ને તો પરોક્ષ શબ્દ વાંચો તો તમને મૂંઝાઈ ન જાવ. પરોક્ષ એટલે દૂરની ક્રિયા બતાવે છે, એટલે એને પરોક્ષ ભૂતકૃદંત કહે છે. બરોબર. ય છે નજીકનો ભૂતકાળ બતાવે છે અને લ છે એ દૂરનો, એટલે પરોક્ષ દૂરનો ભૂતકાળ બતાવે, એટલે એને પરોક્ષ ભૂતકૃદંત કહેવાય છે. આ બે ઉદાહરણ લખો એટલે વધારે આપવું એટલે ક્લિયર થઈ જશે. નજીકનો કે દૂરનો ભૂતકાળ સૂચવે છે. ય અને લ ઈ બે એના પ્રત્યય છે. ય માં ય, યો, યુ, યા બધું આવી જાય. લ માં લો, લી, લુ, લા બધું જ આવી જાય. ચાલો આને ભૂસી નાખો એટલે બીજા ઉદાહરણ આપી શકો. આપણે શું કહીએ, જો બોલ્યા વેણ તીર સમાન. બોલ્યા એટલે વેણ બોલાઈ ગયા છે. બરોબર. તો આ ભૂતકૃદંત નું ઉદાહરણ છે. પરીક્ષામાં ક્યારેય ભેદ નથી પૂછાતા કે નીચેના એમાંથી કયો પરોક્ષ ભૂતકૃદંત છે, એવો શબ્દ નથી વાપરતા એ લોકો. માત્ર એવું જ ગોતવાનું હોય છે કે નીચેનામાંથી કયું ભૂતકૃદંત નું આ વાક્ય છે, એટલું જ બતાવવાનું હોય છે. ત્યાર પછી કરમાયેલા ફૂલો નીચે પડ્યા. કરમાયેલા ફૂલો નીચે પડ્યા. શિક્ષક, એ તો લખ્યું છે, દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. ગાજ્યા મેઘ વરસે નહીં. ય ગાજ્યા હમણાં જ ક્રિયા પૂરી થઈ છે એવું દેખાય છે આપણને. મેડમ આ એક ગાજ્યા દુઃખ વાળું ન સમજાણું. દુઃખમાં ફસાયેલા લોકો મારી ફસાયેલ પાસે આવે છે. ફસાયેલ ક્રિયા કેમ થઈ ગઈ છે, એની ફસાવાની પૂરી થઈ ગઈ છે. ફસાયેલ ઓકે ઓકે લો ઓકે હા. લ પ્રત્યય આવ્યો. સમજાણી વસ્તુ? હા હા સમજાણું? સમજાઈ ગયું. ઓકે હા. ચાલો ક્લિયર આટલી વસ્તુ. હવે એક પરીક્ષામાં આવ્યું છે, ઉદાહરણ હાથમાં આવ્યું છે તો આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે પરીક્ષામાં આવું વાક્ય આપ્યું હોય, પછી એમ કીધું હોય કે રેખાંકિત શબ્દ છે એ કયો કૃદંત દર્શાવે છે. વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. આવશે નહીં. વેચેલો માલ કેવો છે? વેચાઈ ગયેલો છે. બરોબર. ભૂતકૃદંત નું ઉદાહરણ છે, પરીક્ષામાં પૂછાયેલું હતું. બરોબર. ચાલો ક્લિયર. બે કૃદંત ક્લિયર થઈ ગયા. વર્તમાન કૃદંત પ્રત્યય કયો આવશે? તો આવશે. તો, તી, તું, તા કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. ભૂતકૃદંત કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે. નજીકનો કે દૂરનો ભૂતકાળ દર્શાવે. એટલું યાદ રાખજો. એને ભૂતકૃદંત કહેવાય. પ્રત્યય ય અને લ, એલો, એલી, એલું, એલા અને યો, ઈ, યુ એવા પ્રયોગો આવશે. ચાલો ત્રીજો લઈ લઈએ. લખતાની પેલા ઉદાહરણ લખી નાખો, પછી ઉદાહરણ સમજી લો પછી. આવનાર ભાઈ મારા વિદ્યાર્થી છે.
બરોબર, આવનાર ભાઈ મારા વિદ્યાર્થી છે. જો હજી આવ્યા નથી, કેવાના છે? આવવાના છે. હા, તમે આખું વાક્ય વાંચો ને તો તમને વર્તમાન કાળ લાગે કે આવનાર ભાઈ મારા વિદ્યાર્થી છે, વર્તમાન કાળનું વાક્ય છે. પણ આખા વાક્ય સામે નહીં જોવાનું, પદ જોવાનું. આવનાર ક્રિયા થવાની બાકી છે, આવવાના બાકી છે, તો એને ભવિષ્ય કૃદંત કહેવાય. ભવિષ્યમાં આવવાના છે, હજી આવવાની બાકી છે, તો એને ભવિષ્ય કૃદંત કહેવાય. લખો ઉપર કૃદંત નું નામ ભવિષ્ય કૃદંત. થનાર ક્રિયાનો અર્થ સૂચવે. અને પ્રત્યય વ શું સ્વરું? નાર. નાર પ્રત્યય, સોરી છોકરા, વ નો લખતા, નાર પ્રત્યય. હા, ઈ મારે ઉદાહરણ આપવું છે કે નાર પ્રત્યય આવે પણ ક્યારેક વ પ્લસ નય આવે છે. એ તમને ઉદાહરણ આપીને સમજાવું. નાર પ્રત્યય ક્યારેક, એવું એક ઉદાહરણ આપું પછી સમજાવું. અમે આવતીકાલે સભામાં હાજર રહેવાના છીએ. જો આવતીકાલે સભામાં હાજર રહેવાના હજી બાકી છે, બરોબર, તો વ પ્લસ ન ક્યારેક આ પ્રત્યય આવે છે. વ પ્લસ ન ટેક્સ્ટમાં ખાલી નારનો જ ઉલ્લેખ કર્યો છે, પણ હજી ક્રિયા બાકી છે, એટલે એને ભવિષ્ય કૃદંત કહેવાય છે. એટલે વ પ્લસ નય પ્રત્યય આવે છે ક્યારેક, વાનો. નાર આવે ને ક્યારેક ઈ વાનો પ્રત્યય એવો વ પ્લસ ન વાળો આવી જાય. એવા મારી પાસે બે ઉદાહરણ આવ્યા એટલે મેં લખી રાખ્યા છે તમારા માટે. વાનો, વ પ્લસ ન, બરોબર, એવું હોય છે ક્યારેક. ચાલો હજી બીજા ઉદાહરણ જોઈ લઈએ. આવનાર અતિથિને, આવનાર અતિથિને આવકાર આપવો જોઈએ. આવનાર અતિથિને આવનાર અતિથિને આવકાર આપવો જોઈએ. આવનાર, આવવાના બાકી છે, તો નાર પ્રત્યય લાગ્યો, ભવિષ્ય કૃદંત છે. બરોબર, ત્યાર પછી જો વ વાળો પ્રત્યય મારે તમને ઈ બતાવવું છે. અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે. પહોંચવાનું એટલે બાકી છે હજી, બરોબર, તો ક્યારેક વ વાળો પ્રત્યય આવી જાય છે, વ પ્લસ ન, પણ ભાગ્યે જ આવે છે, મોટા ભાગે નાર પ્રત્યય લાગે છે. ઓકે, ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. વર્તમાન કૃદંત કોઈ પણ, યસ, ના મેમ, સમજાઈ ગયું એમ. ઓકે, તો વાંધો નહીં. વર્તમાન કૃદંત પ્રત્યય તો, તી, તું, તા, બરોબર, કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. પછી કયો આવ્યો? ભૂત કૃદંત, કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. ય અને લ નજીકનો ભૂતકાળ દર્શાવે અને દૂરનો ભૂતકાળ દર્શાવે. ત્રીજું આવ્યું ભવિષ્ય કૃદંત, નાર પ્રત્યય. જો છોકરા ગ્રામર નો ટોપિક એવા છે બધા કે તમે એની જેટલી પ્રેક્ટિસ કરશો ને એના ઉદાહરણ મેક્સિમમ 12મા ધોરણની નવનીતમાં આપ્યા છે. કારણ કે 12મા ધોરણમાં જી ધોરણમાં જે ટોપિક હોય ને એના નવનીતમાં એના જ બધા ઉદાહરણ હોય છે. બરોબર, પાઠના પ્રશ્નો પૂરા થાય પછી ગ્રામરના પ્રશ્નો શરૂ થાય. એમાં છે કૃદંતના ઉદાહરણો. એક એક પાઠના પાના ફેરવશો ને, એક એક ટોપિક કરવો એટલે અડધી કલાકનું કામ છે.
અને આ કક્ષાએ તમારે લોકોએ ગુજરાતીના આખા ગ્રામરની નોટ બનાવી ટેક્સ્ટ બુકની 9, 10, 11, 12 ની, એટલે વધીને રોજ 1-1 કલાક કે 2 કલાક બેસો ને તો 5 જ દિવસનું કામ છે તમારા માટે, બરોબર? એનાથી વધારે તમને સમય ન લાગે. હા, 5 જ દિવસ થાય, તમને આખું ગ્રામર ક્લિયર થઈ જાય અને એની અંદર શબ્દ ભંડોળ થઈ જાય, એટલે પછી એક સાહિત્ય જ બાકી રહે તમારા માટે, બરોબર? ચાલો, ઓકે, 3 ક્લિયર થઈ ગયા તમારા માટે. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને ભવિષ્ય કૃદંત પ્રત્યય યાદ રાખી લેશો ને તો તમારું 90% કામ થઈ જશે. ચાલો, હવે લખતા નહીં, હું ખાલી હમણાં પેલા હું ઉદાહરણ લખું, સમજાવું, પછી લખજો. કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. બીજું વાક્ય, આ પુસ્તક વાંચવું મને ગમશે. ઓકે, જો આ છે ને વિદ્યાર્થ કૃદંત છે, જેને સામાન્ય કૃદંત પણ કહે છે. પછી સમજાવું, નામ લખી દઉં, વિદ્યાર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત. પહેલી વસ્તુ એ કે આ કૃદંત કોઈ કાળ દર્શાવતું નથી, ફરજ અને કર્તવ્યનો ક્યારેક ભાવ દર્શાવે અથવા માત્ર ને માત્ર કોઈ ક્રિયા દર્શાવે છે. એટલે આ કૃદંત ક્યારેય કોઈ કાળ દર્શાવતું નથી. કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો, હવે જો આ શબ્દ વાંચો, આમાં તમને ક્યાંય કાળ દેખાતું નથી, માત્ર ને માત્ર ઉકેલવી હોય તો એટલું શબ્દ છે. ઉકેલવું, ઉકેલવાની વાત છે. એકેય કાળ નથી, વર્તમાન કાળ દેખાતો નથી, ભૂતકાળ દેખાતો કે નથી ભવિષ્યકાળ દેખાતો, બરોબર? બીજું ઉદાહરણ વાંચો, આ પુસ્તક વાંચવું મને ગમશે. વાંચવું, તો આ વાંચવાનું મને ગમશે. વાંચેલું, વાંચીશ, વાંચું છું એવો શબ્દ પ્રયોગ નથી, વાંચવું મને ગમશે. તો યાદ રાખજો કે આ વિદ્યાર્થ કૃદંત છે, જે માત્ર ક્રિયા દર્શાવે અથવા ફરજ કે કર્તવ્યનો ભાવ દર્શાવે, કોઈ કાળ દર્શાવતું નથી આ કૃદંત. જો હજી ઉદાહરણ આપું, પણ પેલા વ્યાખ્યા લખી લ્યો, પછી આપું. ક્રિયાની વિધિ એટલે કે ફરજ કે કર્તવ્યનો ભાવ દર્શાવે અથવા માત્ર ક્રિયાનો અર્થ દર્શાવે તેને વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત તરીકે ઓળખાય. વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત તરીકે ઓળખાય. કૌંસ કરીને લખો, આ કૃદંત કોઈ કાળ દર્શાવતું નથી. આ કૃદંત કોઈ કાળ દર્શાવતું નથી. આ 2 ઉદાહરણ લખો, પછી વધારે આપો, પછી તમને સમજાઈ જશે વધારે. પ્રત્યય ન લાગે ને મેડમ? હા, આપું છું ને. પેલા હા લખી નાખો, વ પ્રત્યય, વ, વો, વી, વુ અને વા, વ પ્રત્યય છે. વ પ્રત્યય છે. ચાલો, એક ઉદાહરણ લખો, પછી વધારે આપો ઉદાહરણ. આ 2 લખાઈ ગયા છે. પેલું લખ્યું, કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. બીજું આપ્યું, આ પુસ્તક વાંચવું મને ગમશે.
ચાલો પછી આપું ઉદાહરણ બધું ખુશીના. સરળ વ્યક્તિત્વ બનાવવું. અઘરી બાબત છે. બનાવવું. જો તમને પેલા મારી વસ્તુ કે મેં કીધું કે આ કોઈ કાર્ડ દર્શાવતું નથી, તો તમને એ વસ્તુ ખબર પડે છે કે હા સાચી વાત છે કે આ કૃદંત એ કઈ કાર્ડ દેખાડતું નથી. સમજાય છે એ વસ્તુ તમને? યસ. સમજાય છે? ઓકે. આ કૃદંત એ કઈ કાર્ડ નહીં દર્શાવે. જો યસ મેડમ. બનાવવું. ઓકે, હા બસ ઈ યાદ રાખજો. નાની નાની વસ્તુ છે. લખવું વાંચવું એ કોઈ કેળવણી નથી. લખવું વાંચવું એ કોઈ કેળવણી નથી. ક્યારેક માત્ર ક્રિયા દર્શાવે, ક્યારેક ફરજ કે કર્તવ્યનો ભાવે દર્શાવે. મોટી રિસેસ પૂરી થવાનો બેલ વાગતો એટલે તરત તમને ખ્યાલ આવે કે હા બરોબર છે, કઈ ક્રિયા દર્શાવતું નથી આ કૃદંત. બરોબર? ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ કે હું તમને રિવિઝન એટલે કરાવતી જાઉં છું કે તમારી લોંગ ટર્મ ની મેમરીમાં આ વસ્તુ હોય જાય. વર્તમાન કૃદંત કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે. પ્રત્યય તો તી તું તા. ભૂત કૃદંત પૂર્ણ ક્રિયા દર્શાવતો હોય. કોઈ પણ કાળની પ્રત્યય ય અને લ. બરોબર? ત્રીજો કીધો ભવિષ્ય કૃદંત પ્રત્યય નાર થનાર ક્રિયા દર્શાવે. અને વિદ્યાર્થ કૃદંત જેનું બીજું નામ છે સામાન્ય કૃદંત, કોઈ કાળ દર્શાવતું નથી આ કૃદંત. યાદ રાખજો. ચલો પાંચમો પ્રકાર લઈ લઈએ. આ બધા ટોપિક એટલા બધા માર્ક્સ જવા દેતા નહીં. આ બધા ટેક્સ્ટ બુક ના ઉદાહરણ ક્લિયર કરી લ્યો એટલે તમારું કામ પૂરું થઈ જશે. ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. નવી નો ખરીદવી હોય તો હજી તો કઈ ટેક્સ્ટ બુક બદલી નથી. કયા વખતની સેકન્ડ ની હોય ને ઈ પણ લઈ લ્યો તો ચાલે, તમારું કામ થઈ જાય. ચાલો લખતા નહીં, હું પેલા સમજાવું પછી લખજો. હજી આવી રીતે ભણાવવાની મને અડધી જ મજા આવે છે, અડધી નથી આવતી. ઓકે. જ્યોતિ જમીને આવી. વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા. ત્યાર પછી જો હવે સમજો આ વસ્તુ. જ્યોતિ શું કરી? આવી ખરી, પણ ક્યારે આવી? જમીને આવી. એટલે જ્યારે એક ક્રિયાનો સંબંધ આગળની ક્રિયા સાથે દર્શાવાતું હોય ને ત્યારે એને સંબંધક ભૂત કૃદંત કહે છે. જો વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા. રમવા ગયા પણ ક્યારે ગયા? નિબંધ લખીને ગયા. તો ઈ એક ક્રિયાનો આગળની ક્રિયા સાથે બીજી ક્રિયાનો સંબંધ દર્શાવ્યો હોય ત્યારે એને સંબંધક ભૂત કૃદંત કહેવામાં આવે છે. સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. સંબંધક ભૂત કૃદંત. પ્રત્યય ઈ અને ઈને. ઈ અને ઈને.
ઈ અને ઈને. હસી હસીને તે બેવડ વળી ગયો. હસી હસીને તે બેવડ વળી ગયો. બેવડ વળ્યો પણ કેવી રીતે? પેલા શું થયું? હસી હસીને, એટલે આગલી ક્રિયા સાથેનો સંબંધ દર્શાવ્યો હોય ત્યારે એને સંબંધક ભૂતકૃદંત કહેવાય છે. બરફ પીગળીને સતત પાણીમાં પડતો હતો. પીગળીને બરફ પાણીમાં પડ્યો નદીમાં, પણ કેવી રીતે? પીગળીને. બરોબર, ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો લખાઈ ગયું બધાને? પૂછી નાખ. બરોબર, યસ મેમ. હા, હવે જો હું ખાલી બોલું ને ત્યાં તમને ક્લિયર થઈ જવું જોઈએ. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, પછી કયો કીધો? વિદ્યાર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત માત્ર ને માત્ર ક્રિયા સૂચવે. કોઈ કાળમાં એ વાક્ય હોતું નથી, કાળ નથી દર્શાવતું કૃદંત. અને પછી કીધો સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંત. જો સરસ મજાનું ઉદાહરણ છે કે એક્ઝામમાં કેમ પૂછાયેલું છે કે ખબર નહીં, હાથમાં આવ્યું છે, આપી દઉં તમને. વૈદને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું. કાનમાં કહ્યું કેવી રીતે? પાસે બોલાવીને, એટલે એક ક્રિયા સાથે બીજી ક્રિયાનો સંબંધ દર્શાવ્યો. બોલાવીને, બોલાવી એટલે ઈ અને ઈને. કાનમાં કહ્યું, સંબંધક ભૂત કૃદંત નો વાક્ય છે. ચાલો હવે છેલ્લો પ્રકાર છે એનો હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત. ચાલો 1 મિનિટ, તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. વર્તમાન કૃદંત નો પ્રત્યય બોલો. ત તો તી તું તો તમ. હા, ભૂત તુતા. કૃદંત તો ય તીતા. અને લ. ય અને લ. બરોબર. પછી ભવિષ્ય કૃદંત નાર. નાર પ્રત્યય. પછી વ નાર. વિદ્યાર્થ વ કૃદંત. વ. પછી સંબંધક ભૂત કૃદંત. ઈ અને ઈને. ઈ. હા, ઓકે ઓકે. હવે હેત્વર્થ કૃદંત ઉભા રહી, એક જ મિનિટ લઈ લઉં. જો પેલા લઈ લો ઉદાહરણ, પછી તમને સમજાવું. લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે. જો હેતુ દર્શાવ્યો છે. શું કે છે કે ભાઈ આપણે ઘણી વાર નથી કેતા કે ભાઈ ભૂલી જાવ ને એ બધી વાતને, પતી ગયું પતી ગયું બોલીએ છીએ ને, આપણે એવો શબ્દ વાપરીએ છીએ ઘણી વાર. કોઈ ક્રિયાનો જ્યારે હેતુ દર્શાવ્યો હોય ને ત્યારે એને હેત્વર્થ કૃદંત કહેવામાં આવે છે. જો સરસ મજાનું ઉદાહરણ છે, ટેક્સ્ટ હું જ આપું એટલે તમને ખબર પડે. ખાવાને માટે જ તે આવ્યો હતો. હેતુ શું હતો? ખાવાનો હતો. ખાવાને માટે જ તે આવ્યો હતો. હેતુ એનો કયો હતો? ખાવાનો હતો. કે જ્યારે ક્રિયાનો હેતુ દર્શાવે ને ત્યારે એને હેત્વર્થ કૃદંત કહેવાય. લખો હેત્વર્થ કૃદંત પ્રકારમાં. વ્યાખ્યા લખો. ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ દર્શાવતા કૃદંતને ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ દર્શાવતા કૃદંતને હેત્વર્થ કૃદંત કહે છે.
વા અને વાને પ્રત્યય લાગે, મોટા ભાગે વાને જ આવે છે. વા અને વાને પ્રત્યય લાગે. જો હું એમ કહું, પરીક્ષામાં પાસ થવા અથાક મહેનત જોઈએ. પરીક્ષામાં પાસ થવા અથાક મહેનત જોઈએ. હેતુ શું છે? પરીક્ષામાં પાસ થવાનો છે. વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે. વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે. હેતુ શું છે? રમત રમવાનો, બરોબર? રમવાનો એ હેત્વાર્થ કૃદંત કહેવાય. બરોબર, ચલો બસ આટલા જ પ્રકાર છે. આટલો સરળ ટોપિક હતો. 2-3 ઉદાહરણ આપું એટલે પછી તમને બધા મિક્સ કરીને આપું એટલે ખબર પડે. ચાલો, ઓકે, ભૂસી નાખું એટલું ક્લિયર? ઓકે. મેડમ આ હેતવર્ષ કીધું અને વિદ્યાર્થ આ બે જે કીધું એમાં બેમાં વ છે, તો એમાં હા કન્ફ્યુઝન ના થાય તો? હા, કન્ફ્યુઝન થાય, પણ નો એટલે થાય કે ઓલું છે ને કોઈ કાળ દર્શાવતું નથી કૃદંત. માત્ર ને માત્ર કર્તવ્ય અને ફરજનો ભાવ જોઈને ઉદાહરણ એવા જ છે. તમારે રોજ સવારે પાણી પીવાનું છે. બસ એક રોજિંદી ક્રિયા જ બતાવી છે ને એમાં, કે તમારે શું કરવાનું છે? રોજ સવારે પાણી પીવાનું છે. કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. બસ એક સામાન્ય ક્રિયા બતાવી છે, ફરજ કર્તવ્યનો ભાવ બતાવ્યો છે. કોઈ કાળ દર્શાવ્યો નથી. પણ આ એવું છે કે કોઈ પણ ક્રિયાનો હેતુ દર્શાવે છે. બરોબર? હા, તમે એની પ્રેક્ટિસ કરશો એટલે આ વસ્તુ ક્લિયર થઈ જશે. તારી વાત સાચી જ બેટા, કે વ આવે એટલે ક્યારેક કન્ફ્યુઝન થાય કે બેયમાં વ આવે છે. ચાલો, હવે બધાના પ્રત્યય ક્લિયર. 12મા ધોરણની નવનીત માંથી બધા ઉદાહરણ ક્લિયર કરી લેશું એટલે તમારું કામ પૂરું થઈ જશે. વધીને 15 કે 20 મિનિટનું તમારા માટે ઉદાહરણ પાના ફેરવવા એટલું કામ છે. એટલું કરી નાખજો. બસ એ ઉદાહરણ તમારા માટે ઇનફ છે. ચલો, હવે એકાદ બે ઉદાહરણ લઈ લઉં. અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. ચાલો, કયો કૃદંત છે? વર્તમાન. ભૂલીએ જાઓ પાછા. પ્રત્યય ભૂત તો યાદ ભૂત કરો. કૃદંત, ભૂત કૃદંત મેડમ. હા, ઓકે, ભૂત કૃદંત. બરોબર. ખાલી થોડા પ્રત્યય તો યાદ કરી જ લ્યો એટલે નહીં વાંધો આવે. આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. સંબંધક. હા, યસ, જો બસ આ આવડી ગયું. આપણે કઈ ન આવડે એવું છે જ નહીં. આ પ્રેક્ટિસ કરો. મારી મર્યાદા છે, જાજા ઉદાહરણ ન આપી શકું. ઘણા બધા ટોપિક મારે લેવા હોય એટલા માટે. અને ક્યારેક સામે ભણાવવાનું આવશે ત્યારે વધારે મજા આવશે. પણ અત્યારે આપણે પરિસ્થિતિને અનુકૂળ જેટલું શીખાય એટલું મારો અવાજ સાંભળીને શીખી લ્યો. બરોબર? ચાલો, કે 6 પ્રકાર તમને ક્લિયર થઈ ગયા. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત, સંબંધક કૃદંત, ભૂત કૃદંત અને હેતવર્થ કૃદંત. 6 પ્રકાર છે. આજે કોઠો સરસ તમારી પાસે તૈયાર થઈ ગયો છે. 12મા ધોરણનો ટોપિક છે. ટેક્સ્ટ બુક માંથી જોઈ લેજો અને નવનીત માંથી ઉદાહરણ કરી લેજો. જો છોકરા થોડોક સમય આપણી પાસે છે તો ટાઈમ વેસ્ટ ન જવા દઉં. અને તમને ખાલી તમારે બે કરવા હતા, દ્વિરુક્ત અને રવાનુંકારી. પણ માત્ર ને માત્ર દ્વિરુક્ત શબ્દ પ્રયોગ કરાવી દઉં. એટલે એટલું કામ થઈ જાય. 10 મિનિટ આપણે વેસ્ટ નથી જવા દેવી. 10 મિનિટ છે, જેટલું થાય એટલું. ટાઈમ નથી જવા દેવો. કરી નાખીએ. લખો ઉપર ટાઇટલ આપો, દ્વિરુક્ત શબ્દ પ્રયોગ. દ્વિરુક્ત શબ્દ પ્રયોગ. રમેશ પારેખનું એક સરસ મજાનું પંક્તિ છે. મેં હાથ લંબાવ્યો ઘડિયાળ સામે. મેં હાથ લંબાવ્યો ઘડિયાળ સામે.
પણ નહોતી ખબર કે સમયને કોઈ સાથે દોસ્તી હોતી નથી. બરોબર, ચાલો આ વાક્ય યાદ રાખજો એટલે આપણે આપણો સમય નથી બગાડવો. ચાલો દ્વિ. મેડમ આ વાક્ય કોનું બોલ્યા તમે? રમેશ પારેખ ની પંક્તિ હતી. ઓકે. ચાલો દ્વિ એટલે બે અને રૂપ એટલે કે ઉક્ત એટલે બોલાયેલું. એક ને એક શબ્દ બે વખત બેવડાઈને બોલાયો હોય એટલે દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ કે છે. કાલે રવાનું કાર્ય લઈ લઈશ, આજે દ્વિરૂક્ત લઈ લો. જો આપણે એમ કહીએ ને ગરમા ગરમ, ઠેર ઠેર, આજુબાજુ, બેન બેન, આ બધા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ છે. એક ને એક શબ્દ કા પ્રાસવાળો બેવડાયેલો હોય ને કા ઈની શબ્દ બેવડાયેલો હોય. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બેવડાયેલું. એટલે બે વખત જે બેવડાયેલો હોય આવતો હોય એટલે બોલાયેલો હોય ને દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ કહેવાય. બરોબર, એટલી વસ્તુ ક્લિયર? દ્વિરૂક્ત કોને કહેવાય? ચાલો 8મા ધોરણનો ટોપિક છે, લખતાઈ જાઓ બાજુમાં એટલે વાંચો ને ત્યારે ખબર પડે. લગભગ એની 2 સત્રની બુક છે ને એમાં લગભગ એટલે 100% નથી પણ બીજા સત્રમાં છે દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ. બરોબર, હવે ઈ પછી પાકું નથી યાદ મને કે પેલામાં છે કે બીજામાં છે, લગભગ બીજામાં છે. બરોબર, ચાલો પેલા વ્યાખ્યા લખી નાખો. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું. એટલે દ્વિરૂક્ત એટલે બે વખત બોલાય તે. દ્વિરૂક્ત એટલે બે વખત બોલાય તે. ઠેર ઠેર, ગરમા ગરમ, આજુબાજુ આ બધા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ. હવે છે ને એના પ્રકાર આપેલા છે. માત્ર ને માત્ર નામ અને ઉદાહરણ જોઈ લ્યો, વ્યાખ્યા લખવાની જરૂર નથી. પેલા હું તમને ઉદાહરણ આપતી જાઉં ને સમજાવતી જાઉં. પહેલો પ્રકાર છે, નામ લખો, સંપૂર્ણ દ્વિરૂક્ત વાળા પ્રયોગ. સંપૂર્ણ દ્વિરૂક્ત વાળા પ્રયોગ. જો આપણે એમ કઈ ઘેર ઘેર, બે અર્થ આખા આપ્યા છે ને એટલે એને સંપૂર્ણ દ્વિરૂપ વાળા પ્રયોગ કહેવાય. માંડ માંડ, મનમાં મનમાં, પાંચ પાંચ. ચાલો ક્લિયર, અને સંપૂર્ણ કહેવાય કારણ કે બે પદનો અર્થ ક્લિયર છે. એકનો એક અર્થ છે, બીજી વાર બેવડાયો છે પણ આખે આખો છે એટલે એને સંપૂર્ણ દ્વિરૂક્ત વાળા પ્રયોગ કહેવાય. બરોબર, ચાલો આ પહેલો પ્રકાર છે એનો સંપૂર્ણ દ્વિરૂક્ત વાળા પ્રયોગ. વ્યાખ્યા લખવાની જરૂર નથી. સમજાય છે ને બધાયને? હા યસ મેડમ. હા મેડમ. બસ આ બહુ સરળ છે. જો આવા બધા એના માર્ક્સ તો જરાય જવા નહીં દેવાના. બીજો પ્રકાર છે અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. બીજો પ્રકાર છે અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. એટલે એમાં એવું છે કે અમુક શબ્દનો લોપ થઈ ગયો, આપણે એમ કહીએ ને આટ આટલું, તો આમ તો શબ્દ કેવો છે આટલું આટલું, પણ એમાં વચ્ચેના શબ્દનો લોપ થઈ ગયો, આવી ગયું શું? આટ આટલું, લ નો લોપ થઈ ગયો છે. કેટ કેટલું. બરોબર, એટલે જયારે અમુક અંશનો લોપ થઈ જાય ને ત્યારે એને અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ કહેવાય છે. જો છોકરો પરીક્ષામાં ક્યારેય પ્રકાર નથી પૂછાતા, માત્ર એટલું જ પૂછાય છે નીચેનામાંથી દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ શોધો કયો છે. પણ હવે 8મા ધોરણમાં આના 5 પેટા પ્રકાર પાડીને આપ્યા છે એટલે હું તમને બતાવી દઉં છું કે ક્યારેક આવે તો આપણે ખબર પડે કે અમુક અંશનો લોપ થઈ ગયો હોય ત્યારે એને અમુક અંશના લોપવાળી કહેવાય. ચાલો પેલો પ્રકાર કયો કીધો? સંપૂર્ણ દ્વિરૂક્ત. હા, બસ બીજો કયો છે? દ્વિરૂક્ત વાળા પ્રયોગ. આખું નો બોલો તો ખાલી સંપૂર્ણ એટલું યાદ રાખી લો. બીજો કયો છે? અમુક અંશના. અમુક અંશના લોપવાળી. હા, બસ એટલું યાદ રાખો. ત્રીજો પ્રકાર છે પ્રાસ તત્વ વાળા દ્વિરૂક્ત પ્રયોગ. પ્રાસ તત્વ વાળા દ્વિરૂક્ત
પ્રયોગ. બરોબર. જો એમાં એવું હોય છે કે પ્રાસ યોજાય, એક રૂપ સાર્થક હોય ને બીજું રૂપ ન હોય. આપણે એમ કહીએ કે ઉભા રહેજો, બંને પેલા ક્યારેક એવું હોય, બે હોય, ક્યારેક એક હોય, એવું હોય. બધા ઉદાહરણ આપું તમને. તોડ ફોડ, ચડતી પડતી, આવક જાવક, બે રૂપ સાર્થક છે બધાયના. બરોબર. ખાધું પીધું, આગળ પાછળ બે રૂપ સાર્થક છે. પણ ક્યારેક એવું હોય કે એક રૂપ હોય, એક રૂપ ન હોય. આપણે એમ કહીએ ને ઘર બર. હવે આપણે ઘરનો અર્થ ક્લિયર છે, બર નો અર્થ ક્લિયર છે નથી. બરોબર. ક્યારેક એમ કહીએ આપણે આડોશી પાડોશી. હવે પાડોશી એટલે ખબર છે બાજુમાં રહેતા હોય ને આપણે પાડોશી કહીએ છીએ. બરોબર. તો એક નો અર્થ ક્લિયર હોય, એક નો ન હોય. જો આમાં ઘર નો અર્થ ક્લિયર છે, બર નો ક્લિયર નથી. આમાં પાડોશી નો અર્થ આપણે સમજી શકીએ છીએ, આડોશી નો નથી સમજી શકતા. એટલે પ્રાસ મળતો હોય ને એવા વિરુક્ત પ્રયોગોને પ્રાસ તત્વ વાળા કહેવાય. ક્યારેક બે અર્થ સાર્થક હોય, આવક જાવક, આગળ પાછળ, ચડતી પડતી. ક્યારેક એવું હોય કે એક અર્થ આગળનું સાર્થક હોય ને પાછળનું ન હોય. ક્યારેક પાછળનું સાર્થક હોય ને આગળનું ન હોય. આપણે કઈ આજુબાજુ. હા, આપણે શબ્દ પ્રયોગ કેવો વાપરીએ છીએ? કાગળ બાગળ છે તારી પાસે. હવે અર્થ શેનો ક્લિયર છે? માત્ર કાગળનો. આપણે બોલીએ શું? કાગળ બાગળ. આ પાછળનો કોઈ અર્થ આવતો નથી. તો આને પ્રાસ તત્વ વાળા દ્વિરૂપત શબ્દ પ્રયોગ કહેવાય છે. ક્યારેક બે નો અર્થ આવતો હોય, ક્યારેક એક બાજુનો અર્થ આવતો હોય, એવું. બંને રૂપ સાર્થક હોય, ક્યારેક એક રૂપ સાર્થક હોય. ચલો ક્લિયર. પેલો પ્રકાર કયો? સંપૂર્ણ. બીજો કયો? સંપૂર્ણ દ્વિરૂપ. અમુક સંપૂર્ણ. લોપવાળી. હા, અમુક અંશ. બસ એટલું જ યાદ રાખો, અમુક અંશ. ત્રીજો પ્રાસ તત્વ વાળો. પ્રાસ તત્વ. પ્રાસ તત્વ. હા, એટલે ક્યારેક બે રૂપ સાર્થક હોય, ક્યારેક એક જ રૂપ સાર્થક હોય. ક્યારેક આગળનું સાર્થક હોય, ક્યારેક પાછળનું સાર્થક હોય. ચાલો, ચોથો પ્રકાર છે સંયોજક વાળા દ્વિરૂપત પ્રયોગ. સમજાવું પછી. સંયોજક વાળા દ્વિરૂપત પ્રયોગ. જો આમાં છે ને વચ્ચે સંયોજક મૂકો ને ત્યારે આખો અર્થ ક્લિયર થાય. દોડા દોડી આવ્યું ને, દોડા આવ્યું, દોડી. એટલે વચ્ચે એનો સંયોજક મુકાય ને ત્યારે અર્થ ક્લિયર થતો હોય. એ આ એવા મૂકવા પડે. આપણે એમ કહીએ ઘેર ઘેર, ગામે ગામ, રાતો રાત, રાતો રાત. ઓ આવ્યું ત્યારે આખી દ્વિરૂપતિ બની. રાતો રાત, ભારો ભાર. ચાલો એમાં લખી નાખો, એટલું યાદ રહે એટલા માટે કે એ ઓ વગેરે સંયોજક વચ્ચે મૂકવાથી આ પ્રયોગ થાય. એ ઓ, ગરમા ગરમ, દોડમ દોડ. મૂક્યો છે દોડમ દોડ. એટલે વચ્ચે સંયોજક આ ઓ એવા મૂકવા પડે, ત્યારે એને સંયોજક વાળા દ્વિરૂપત પ્રયોગ કહેવાય. વિરુક્ત પ્રયોગ 8મા ધોરણમાં છે, એટલે એના ઉદાહરણો મેક્સિમમ 8મા ધોરણની નવનીતમાંથી મળી જાય. ચલો, પહેલા સંપૂર્ણ, બીજો પ્રકાર અમુક અંશ, ત્રીજો પ્રાસ તત્વ વાળા, ચોથા સંયોજક વાળો. ચાલો, છેલ્લો પ્રકાર છે, લઈ લઈએ. સ્વરભેદ અથવા વ્યંજન ભેદ વાળા દ્વિરૂપત પ્રયોગ. જો સ્વર ભેદ વાળા પેલા બતાવી દઉં અને પછી વ્યંજન ભેદ વાળા બતાવી દઉં. આપણે એમ કહીએ ને સાફ સૂફી, તો વચ્ચે અ બોલાણો એટલે સ્વર બોલાણો એટલે સ્વર ભેદ વાળા કહેવાય. થાગડ થીગડ, અ બોલાણો એટલે ઈ સ્વર ભેદ વાળું કહેવાય. ઠીક ઠાક, જાજો ફેર નથી પડતો.
પણ આ તો આપણી યાદગીરી માટે. અને વ્યંજન ભેદ એટલે કે જેમાં વ્યંજનોનો ભેદ બતા આપણે કહીએ ને બોલ્યું ચાલ્યું, બોલ્યું ચાલ્યું. સ્વરનો નહીં પણ વ્યંજનનો ભેદ દેખાય છે એમાં. લીપ્યું ગુપ્યું, લીપ્યું ગુપ્યું. સખડ દખડ, બરોબર. ચાલો 5 પ્રકાર તમારા મગજમાં ક્લિયર થઈ ગયા છે. સંપૂર્ણ મેડમ આ તો પ્રાસ જેવું લાગે. હે હા સ્વર ભેદ પ્રાસ છે એ પાછું પ્રાસ જેવું. ક્યું સખડ દખડ. એમ નહીં, આ સ્વર ભેદ કે વ્યંજન ભેદ વાળું છે ને એ પાછું પ્રાસ સાંકળી જેવું આ લાગે એમ. પ્રાસભેદ જેવું જ લાગે છે. પરીક્ષામાં એના પ્રકાર નથી પૂછતા, પણ આપણે જયારે ઉચ્ચારીએ ને તો જ્યારે વચ્ચે સ્વરનો ઉચ્ચારણ આવતો હોય ને એને સ્વર ભેદની ગણે છે, અને વ્યંજનનો ઉચ્ચાર દેખાતો હોય ને એને વ્યંજન ભેદનું ગણે છે. સમજાય છે તમને મારી વાત? બોલ્યું ચાલ્યું તો આમાં વ્યંજનનો ભેદ દેખાય છે, આમાં સ્વરનો ભેદ દેખાય છે. એટલે લોકો એને ભાગ પાડ્યો છે સ્વર ભેદ વાળો. મેડમ પરીક્ષામાં સફળ જુઓ તો, સફળ દખણમાં કયો તો. સખડ દખડ, હા આઈડિયલી સાચી વાત છે કે ક્યારેક અનય આવે છે આમાં ઉચ્ચારણ સ્વરભેદ જેવું થાય છે. પણ સખડ શબ્દ પ્રયોગ આખો બતાવ્યો છે, દખડ એટલા માટે એને વ્યંજન ભેદમાં લીધો છે. પણ ખરેખર આમાંય આવી શકે એ વસ્તુ. પરીક્ષામાં ક્યારેય આના પ્રકાર નથી આવતા, આટલું યાદ રાખજો કે માત્ર ને માત્ર જાણકારી માટે છે. બધું જ પરીક્ષામાં પૂછાય ત્યારે માત્ર ને માત્ર નીચેનામાંથી કયો વિરુક્ત શબ્દ પ્રયોગ છે એટલું પૂછાય. અને આનો ક્યારેય માર્ક્સ જવા દેવાનો નહીં, બરોબર. ચાલો આટલું મને તો હાથમાં આવ્યું એટલું તમને સાથે સાથે આપતી જાઉં છું. 5 પ્રકાર ક્લિયર તમારા મગજમાં? નામ યસ ઠામ જો મેમ. હજી એવો છે, નામ ઠામ. પણ આપણે ઉચ્ચાર કરીએ ને ત્યારે આપણે એમાં વ્યંજનનો ઉચ્ચાર વધારે કરીએ છીએ. એટલે નામ ઠામ. અહીંયા બોલીએ ત્યારે સાપ સુફી એટલે સ્વરનો ઉચ્ચારણ થાય છે, એટલે એને સ્વર ભેદ વાળી કહે છે. આમાં વ્યંજનનો ઉચ્ચારણ થાય છે એટલે એને વ્યંજન ભેદ વાળી ગણે છે. ચાલો ક્લિયર એટલી વસ્તુ? સમજાઈ ગયું યસ મેમ. બધાને? ઓકે ચાલો. યસ મેમ. ચાલો હવે કાલે આવીશ ત્યારે બનશે તો ઈચ્છા છે કે શબ્દકોશનો ક્રમ કરાવીશ અથવા સંધિ કરાવીશ. જોઈશ હવે કાલે જે આવતા વેત પેલા રવાનું વાળું શબ્દ બાકી રહી ગયા છે એને લઈ લેશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે છે ને તમે કામ કરજો, પેલા સમાસની પ્રેક્ટિસ કરી લેશો, પછી આજે સ્વર વ્યંજનનો કોઠો 4-5 વખત દોરી લેશો એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. આનો ભેદ 8મા ધોરણના ટેક્સ્ટ બુકમાં છે, જોવું હોય તો જોઈ લેજો. બરોબર. ચાલો કાલે મળ્યા ને કાલ ફરીથી નવો ટોપિક સાથે.